ત્યાં તમારી સ્મૃતિ તાજી કરવા માટે. એટલે કહે છે ભાઈ ખાલી માત્ર તમે સ્મરણ જ કરાવીએ છીએ, નવું નથી કહેતા. તો છાંદોગ્યોપનિષદમાં આવી કથા છે. શ્વેતકેતુ નામનો ઉદ્દાલક ઋષિનો પુત્ર હતો. એ 12 વર્ષનો થઈ ગયો ત્યારે પિતાજી આ દીકરાને બોલાવે. 12 વર્ષનો થઈ ગયો ત્યાં સુધી એ કહે છે કે જો ભાઈ આપણા કુટુંબની અંદર કોઈ આવી રીતે ભણ્યા ગણ્યા વગર તો રહી ગયો હોય અને જેણે વેદનું અધ્યયન ના કર્યું હોય અને ભણ્યા ગણ્યા રહી ગયો હોય એવું કોઈ થયો નથી. એ કહે છે સાચા અર્થમાં બ્રાહ્મણ કોને કહેવાય? બ્રહ્મ જાનાતી. જેણે વેદનું અધ્યયન કરે બ્રાહ્મણ કહેવાય ને બ્રહ્મ બંધુ કહેવાય. કહેવા તો બ્રાહ્મણ. એટલે શ્વેતકેતુ જો તું હવે સમય પાકી ગયો છે અને માટે હવે તું જઈને વેદનું અધ્યયન નહીં કરે તો તું બ્રાહ્મણને બદલે બ્રહ્મ બંધુ કહેવાય છે. એટલે પછી શ્વેતકેતુ ગયો અને 12 વર્ષ સુધી પોતાના ગુરુજી પાસે રહ્યો અને પછી ભણીને PhD થઈને પાછો 12 વર્ષમાં સર્વ વેદાન અધીત્ય, બધા જ વેદનું અધ્યયન કરીને આવ્યો. મહામનાહા અનુચાનમાની સ્તબ્ધ એઆય. આવ્યો ત્યારે વળી બાજુ મહામના સર્વ જ્યેષ્ઠ હમિતિ મન્યમાન. હું કંઈક છું પાછું વહેમ લઈને આવ્યો. મહામના મારા જેવું કોઈ નથી. પિતાજી તો હિસાબ જ નથી, તો વૃદ્ધ થઈ ગયા. પણ કારણ કે બીજા બધા સ્નાતકોની અંદર બહુ એકદમ તેજસ્વી વિદ્યાર્થી હતો માટે હું કંઈક છું. મહામના મારા જેવું કોઈ નથી. અનુચાનમાની ગમે તે વિષયની ચર્ચા કરી શકો એમ છું. પ્રવચન આપી શકો એમ છું, ચર્ચા કરી શકો એમ છું, કોઈની સાથે શાસ્ત્રાર્થ કરી શકો એમ છું. સ્તબ્ધ. સ્તબ્ધ સ્તબ્ધ એટલે જે કોઈ દડો આમ ઉદ્દંડ નવ નાખે. સ્તબ્ધ દંડ જેવો નવે નહીં. અંતેથી આવો થઈને આવ્યો. ભણવાનું કારણ આવે વિદ્યા વિનય શોભતે. વિનય બધું આવું લઈને આવ્યો હતો. એટલે ભાઈ ધમ્મ પિતા હોવા છે. પિતા એક દિવસ શ્વેતકેતુને બોલાવ્યો. એ તો જતો નહીં પણ પિતાએ બોલાવ્યો. શ્વેતકેતુ યન્નુ સૌમ્યદમ મહામનાહ અનુચાનમાની સ્તબ્ધ અસી. હે શ્વેતકેતુ, તું આ મહામનાહ, તું મહાન એ પ્રકારનો અભિમાન ધરાવનારો છે. અનુચાનમાની વિદ્વત્તાનું અભિમાન ધરાવનારો છે. સ્તબ્ધ અક્કડ અર્થાત આવો ઉદ્દંડ કે અક્કડ થઈ ગયો છે. નમસ્કાર કરતો નથી. જ્યાં નમવું જોઈએ ત્યાં પણ નથી નમતા. બાકી બધા નમવાની જરૂર નથી પણ તો સ્તબ્ધ થઈ ગયો છે. એ આપણા કુળને અનુરૂપ નથી. એવું લાગે છે કે તારી પાસે કંઈક વિશેષ જ્ઞાન હોવું જોઈએ જેને કારણે તને તો આ પ્રકારે વર્તી રહ્યો છે. બીજા બધા સામાન્ય જ્ઞાન લઈને આવનારા જે વર્તે એના કરતાં જુદી રીતે વર્તે માટે તારી પાસે વિશેષ હોવું જોઈએ. મતલબ તું કે વિશેષ જ્ઞાન લઈને આવ્યો છે. ઉત્તમ આદેશમ અપ્રાક્ષ્ય. તો તે ગુરુજી વિશે ગુરુજી પાસેથી આ તત્વનો ઉપદેશ મેળવ્યો છે. येन अश्रुतं श्रुतं भवत्यमतं मतं अविज्ञातं विज्ञातम् इति येन अश्रुतं श्रुतं भवति अमतं मतं अविज्ञातं विज्ञातं भवति इति. તો ગુરુજી પાસેથી મને એવું લાગે છે ગુરુજી પાસે તું આ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યો હશે અને તેથી તારામાં આ પ્રકારનું અભિમાન વગેરે આવેલું છે. આ જ્ઞાન ન હતું કોઈનામાં અભિમાન ન હોય. અને માટે એટલે ખાલી ટોણો જ મારે છે. એ જ્ઞાન તો કોઈને અભિમાન, પણ મને લાગે છે આવું કંઈક જાણી લાવ્યો હોવો જોઈએ કંઈક વિશેષ. યેન અશ્રુતમ શ્રુતમ ભવતી. જે સાંભળવાથી બધું જાણે કે સંભળાઈ જાય, જેને વિચારવાથી બધું વિચારાઈ જાય, જેને જાણવાથી બધું જણાઈ જાય એવા તત્વનો ઉપદેશ તારા ગુરુજીએ તે એના વિશે પ્રશ્ન કરેલો? તારા ગુરુજીએ તને એ તત્વનો ઉપદેશ કર્યો છે? એટલે કે આ જાણ્યા વગર તારી જાતને તો આવો મોટો મહાન માને છે, વિદ્વાન માને છે. આમ ટોણો માર્યો. પૂછ્યું તો આ રીતે કે આવું તું જાણતો હોવો જોઈએ એવું લાગે છે મને. એટલે પેલો પૂછે આ તો કુદરત સાંભળ્યું જાવ કથનનો ભગવત આદેશો ભવતી હતી. જે ભગવાન આવું વળી કેમ કે જે સાંભળવાથી જાણે બધું સંભળાઈ જાય, જે વિચારવાથી બધું વિચારાઈ જાય, જે જાણો બધું જણાઈ જાય એવું તો કંઈ હોતું હશે? એક વસ્તુને જાણો તો બધું જણાય એવું તો કંઈ હોય? બધું જાણવું તો બધું જાણવું પડે. એકને જાણો તો ઘણાને જાણ્યો એટલે કે વસ્ત્ર કે જણાય ના જાય. એવું કઈ તત્વ હોય કે જેને જાણે તો બધું જણાઈ જાય? એવું હોય? એવું શું છે? એવું કેમ હોઈ શકે? પ્રશ્ન એ છે કે કયું તત્વ છે એના કરતા એવું કેમ હોઈ શકે કે એકને જાણે તો બધું જણાઈ જાય?
એટલે પિતાજી કહે છે કે હોઈ શકે. યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વં મૃન્મયં વિજ્ઞાતું સ્યાદ. હે સૌમ્ય, હે પ્રિયદર્શન, જેવી રીતે એકેન મૃતપિંડેન પાણીનો માટીનો એક પિંડ કે માટીનો એક કણ પણ આપણે જાણી લઈએ તો માટીમાંથી બનેલા બધા જ પાત્રોનું જેવું જ્ઞાન થઈ જાય. કારણ કે છેવટે માટીનો પાત્રનો આકાર ગમે તે હોય, નામ ગમે તે હોય, ઉપયોગ ગમે તે હોય, ગમે તે એનું સ્થાન હોય, છતાં પણ આ માટીનું આ પાત્રનું તત્વ તો માટી જ છે. કારણ કે આમાંથી માટી લઈ લેવામાં આવે તો પછી ઘડો કે બીજી કોઈ વસ્તુ ત્યાં રહેતી જ નથી. અને માટે જેનો ઘડો કહીએ છીએ એ માટી ધન્ય કાંઈ જ નથી. અને તેથી માટીને જાણ્યો એટલે ઘણાને જાણ્યો જ કહેવાય. કારણ કે ઘડો માટી ધન્ય કાંઈ જ નથી. અંતે રીતે માટીમાંથી હજારો વસ્તુઓ ભલે બની હોય એ દરેકનું જ્ઞાન થઈ ગયું જો માટીનું જ્ઞાન થઈ જાય. એમ કરીને પિતાજીએ સમજાવ્યું કે આદેશ કેવો છે, એકને જાણવાથી બધું જણાય. એ કઈ રીતે? આ રીતે કે કારણને જાણવાથી કાર્યને જાણી લેવાય. ઉપાદાન કારણ મટીરિયલ કોઝ જાણવાથી એમાંથી બનેલી બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. એવું કેમ મહારાજ કે માટીને જાણવાથી ઘડો જણાઈ ગયો? વાચારમણમ વિકારો નામધેયમ મૃત્તિકેત્યેવ સત્યમ. કારણ કે હે શ્વેતકેતુ, આ જે ઘડો છે એ તો નામધેયમ, એ તો નામ માત્ર છે. વાચારમણમ એ તો વાણીનો વિલાસ જ છે. આ ઘડો નામનો કોઈ આગળ પદાર્થ નથી. ઘડો નામની કોઈ નક્કર વસ્તુ નથી. આજે ખખડે છે તો માટી ખખડે છે, અડકીએ છે તો માટી અડકીએ છે. જે સુગંધ છે માટીની છે, સ્વાદ પણ માટીનો છે, રૂપ પણ માટીનું, બધું માટીનું છે. આમાં ઘડાનું છે શું? વિકાર એટલે ઘડો. ટૂંકમાં આ જે વિકાર છે એટલે ઘડો જેવો છે એ શું છે? એ તો માત્ર વાણીનો વિલાસ છે, માત્ર કહેવાતો જ છે. શું છે? કહેવાતું છે. ખરેખર આ તત્વ માટી જ છે. માટે હે સૌમ્ય, માટીમાંથી બનેલા બધા પાત્રો માટીજન્ય કાંઈ જ નથી. જેને પાત્ર કહીએ છીએ એ તો ખાલી એક આપણું નામ જ છે, રૂપ જ છે, એ મનનો ખ્યાલ માત્ર છે. એની કોઈ વાસ્તવિકતા કે નક્કરતા નથી. નક્કર વસ્તુ માટી જ છે. અને માટે જ માટીને લઈ લેવામાં આવે તો ઘડો નામની કોઈ વસ્તુ અહીંયા જે બચે જ નહીં. અને તેથી ઘડો વાસ્તવમાં છે જ નહીં, એ માત્ર મનનો ખ્યાલ જ છે. અંતેથી જો ઘડો નામની કોઈ નક્કર વસ્તુ હોત તો કહી શકાત કે માટીને જાણવાથી છતાંય ઘડો જાણવાનો રહી ગયો, પણ ઘડો નામની કોઈ નક્કર વસ્તુ છે જ નહીં. અંતેથી આપણે ઘડો શબ્દ વાપરીએ છીએ પણ ઘડાને અનુરૂપ કોઈ પદાર્થ જ નથી. અહીંયા ખરેખર તો માટીને અનુરૂપ પદાર્થ છે, ઘડો નામનો પદાર્થ છે જ નહીં. એ રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રો જણાઈ જાય. અને કદાચ હજી ખ્યાલ ના આવ્યો તો બીજું દ્રષ્ટાંત આપ્યું. યથા સૌમ્ય એક એને લોહમણીના લોહમયમ સર્વં વિજ્ઞાતમ સ્યાત. જેવી સુવર્ણમાં એક સુવર્ણના પિંડનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તેવી રીતે તો સોનાના એક કણનું પ્રાપ્ત થાય જ્ઞાન, તો સોનામાંથી બધા અલંકારનું જ્ઞાન પ્રાપ્ત થાય. યથા સૌમ્ય એક એને નખ નિકૃંતનેન સર્વં કાષ્ણાયસમ વિજ્ઞાતમ સ્યાત. અને લોખંડનો પણ એક કણનું કે એક વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય. લોખંડથી બનેલી બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય. તેવી રીતે એવું એક તત્વ છે જેનું જ્ઞાન પ્રાપ્ત થાય તો આ બધાનું જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યારે શ્વેતકેતુને ખબર કે આવું કંઈક છે. નવૈ નૂનમ ભગવંત તે એતત અવેદિષુ. યદિ અવેદિષ્યન કથમ ન વક્ષ્યતિ. એટલે શ્વેતકેતુ બિચારો હવે છોભેલો પડી ગયો કે આ તો મેં જાણ્યું નથી, આ તો પૂછ્યું નથી. એનું બધું પેલો ઉતરી ગયું, અભિમાન તો ઉતરી ગયું. ફુગ્ગો આમ જેમ એક કણું પડીને ફાટી જાય ને એવી રીતે બિચારો એ થઈ ગયો. અને લાગ્યું હવે પિતાજી પાછો મોકલી આપશે, મને જાણ્યા વગર આવ્યો છું, પાછો મોકલી આપશે. એટલે પહેલેથી પાણી પહેલા જ પાળા બાંધી દીધું. નવૈ નૂનમ ભગવંત તે વૈતત અવેદિષુ. અમારા ગુરુજી છે ને પિતાજી, હું નથી માનતો કે અમારા ગુરુજીને પણ આનું જ્ઞાન હોય. यदि एतत् अवेदिष्यन् कथम में न अवक्ष्यन्ति. જો એમને આ જ્ઞાન હોત તો મને કેમ ના જ્ઞાન આપ્યું હોત? મને આપ્યું હોત ને, હું તો બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો, એમનો પહેલી હરોળનો વિદ્યાર્થી હતો. અંતેથી એમને પણ જો જ્ઞાન હોત તો જરૂર મને આ જ્ઞાન આપ્યું હોત. મને નથી આપ્યું, એમની પાસે પણ નહીં હોવું જોઈએ, એટલે મને નથી આવડતું.
એટલે મને પાછો નામ મોકલજો. ભગવાન સ્ત્વમે તદ બ્રવીતુ ઇતિ. ભગવાન આપ મને એ વિશે કહો. આ રીતની ભૂમિકા છે કે કયા સંજોગોની અંદર ઉદ્દાલક ઋષિ પોતાના પુત્ર શ્વેતકેતુને કયા સંજોગોમાં ઉપદેશ, એટલે ઉપદેશ જ્યારે થયો એની પહેલા શું ઘટના ઘટી એ આ ભૂમિકા હતી. આ તો ભૂમિકા છે, ઉપદેશ શરૂ નહીં થયો. તો આ રીતે કેવી જિજ્ઞાસા જાગૃત થઈ, ગુરુ ઉપસદનમ કેવી રીતે શ્વેતકેતુ ગુરુ પાસે ગયા, એવું એક વાક્યમાં કહેવાય ગયું. કારણ કે બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિશિરો વાક્યમ સમાકરણતામ, એવી સૂચના છે કે આ જ્ઞાન માટે આપણે સામેથી ચાલીને પૂછા કરવી જોઈએ, તો જ એનો ઉપદેશ કરે, નહીં તો ના કરે. એટલે જયારે શ્વેતકેતુ ભગવાન સ્ત્વેવ મે તદ્બ્રવીતુ ઇતિ, ભગવાન આપ મને વિશે કહો, એટલે કે આપ મને ઉપદેશ કરો. ત્યારે ઉપદેશનો પ્રારંભ થયો. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ, હે સૌમ્ય આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. ત્યાંથી શરૂ થયું. આનો ઉપક્રમ કહેવાય. એટલે ઉપદેશનો ઉપક્રમ, ઉપદેશનો પ્રારંભ, આ ઉપદેશનું લગભગ પહેલું જ વાક્ય. પહેલું ના હોય તો શરૂઆતનું વાક્ય તો ચાલે, શરૂઆતમાં ટૂંકમાં, પણ એ તો ઉપદેશનું પહેલું વાક્ય આ છે, સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીય. આ જગત એની ઉત્પત્તિ પહેલા, જો આ સમજવાની વસ્તુ એ છે, એવું નથી કે જગતની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ, એવું નથી કહેતા. આ જગતની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું એવું નથી કહેતા. શું કહે છે? આ જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. એટલે કે આ બધા ઘડાઓના સર્જન પહેલા માટી હતી એવું કહેવાને બદલે શું કહે છે? આ બધા જ ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા કહેવાની આ રીત છે. આ બધા અલંકારોના સર્જન પહેલા માત્ર સોનું હતું એવું પણ કહી શકાય. પણ શું કહે છે? આ બધા જ અલંકારો એમના સર્જન પહેલા સોનું હતા. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા ઇદમ સદૈવ ઇદમગ્ર આસીત, ઇદમ હે સૌમ્ય ઇદમ સદૈવ આસીત એકમેવા દ્વિતીયમ સદૈવ ઇદમ આસીત. આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું. આ જગત, તું જેને જગત માને છે એની ઉત્પત્તિ પહેલા બ્રહ્મ હતું, પરમાત્મા હતું. એવું કેમ કહે છે? એટલા જ માટે કે અત્યારે પણ એક અદ્વિતીય બ્રહ્મ જ છે. આ ઘડાઓ એમની ઉત્પત્તિ પહેલા માટી હતા, એનો અર્થ એ થયો કે આ ઘડાઓ અત્યારે માટી જ છે. તું માને છે કે ઘડા છે, પણ વાસ્તવમાં માટી જ છે. એટલે જ કહ્યું કે આ ઘડામાં જે માટી છે સત્ય છે, અને ઘડો જેને કહેવામાં આવે છે એ તો નામ માત્ર છે, વાણીનો વિલાસ છે. તેવી રીતે આ જગતનું ઉપાદાન કારણ કયું? એક અદ્વિતીય બ્રહ્મ. જે માટી, ઘડાનું ઉપાદાન કારણ માટી છે એ જ સત્ય છે. અને તેમ જગતનું ઉપાદાન કારણ કયું? ઉપાદાન કારણ આ રીતે નિર્ણય થાય. આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા. ઘડાના સર્જન પહેલા માટી હતી એવું નહીં. ઘડાના સર્જન પહેલા કુંભાર પણ હતું, બધું હતું. ઘડાનું સર્જન થયું, કુંભાર પડતો, ચાકડો હતો, ને માટી હતી, બધી બહુ વસ્તુ હતી. પણ શું કહે છે? આ બધા ઘડાઓ એમના સર્જન પહેલા માટી હતા. માટી કારણ છે, ઘડા કાર્ય છે. માટી ઉપાદાન કારણ છે, ઘડા કાર્ય છે. અને કાર્ય ક્યારે પણ ઉપાદાન કારણ અન્ય હોતું જ નથી. અને તેથી અત્યારે જ્યારે ઘડા કહેવામાં આવે ત્યારે પણ એ માટીથી અન્ય કાંઈ જ નથી. તેવી રીતે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય બ્રહ્મ હતું, પરમાત્મા હતું, સચ્ચિદાનંદ હતું. અર્થાત આ સચ્ચિદાનંદ બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. અને અત્યારે પણ એ સત્ય છે. બાકી તો બધું નામ વિલાસ છે. આ બધા નામરૂપ શું છે? એ તો વાણીનો વિલાસ છે, મનનો વિલાસ છે. વાસ્તવમાં જે છે તત્વ એ તો એક અદ્વિતીય બ્રહ્મ છે. આ પ્રકારે પ્રારંભ કર્યો. પછી વચ્ચે ઘણી બધી કથા કહી. ઘણી બધી કથા એટલે ઘણો ઉપદેશ કર્યો. મહારાજે એક જ તત્વ હતું, એક અદ્વિતીય બ્રહ્મ જ હતું, તો પછી આ બધી વિવિધતા આવી ક્યાંથી? એક અનદ્વિતીય છે તો એની પાસે બીજું કંઈ હતું જ નહીં, કોઈ સહાય ન હતી, તો એક અનેક બને કેવી રીતે શકે? તો અત્યારે અનેકતા છે કેમ સમજવાની? એટલે ગુરુજી એમ કહેવા માંગે છે કે અત્યારે એકનું એક જ છે. એવું નથી કે પહેલા એક હતું, અત્યારે પણ એક છે, તો અનેકમાં એકના દર્શન કેમ કરાવવા?
તો છાંદોગ્ય ઉપનિષદની અંદર ગુરુજી એમના શિષ્યને અનેકમાં રહેલ એકના દર્શન કરાવવાની એક બહુ વિલક્ષણ પદ્ધતિ છે. તો આખી કથા કહે છે કે જો આ જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સચ્ચિદાનંદ પરમાત્મા હતો. એ પરમાત્માએ વિચાર્યું તદૈક્ષદ બહુશ્યામ, હું બહુ બની જાઉં એમ કરીને અગ્નિ તેજ તત્વનું સર્જન કર્યું. પછી બહુ બની જવું જળ તત્વનું સર્જન કર્યું, બહુ બની જવું પૃથ્વી તત્વનું સર્જન કર્યું. તો તેજ તત્વનો રંગ છે લાલ, જળ તત્વનો રંગ છે સફેદ, પૃથ્વી તત્વનો રંગ છે કાળો. પછી આ ત્રણેય તત્વનો ત્રિવૃત્કરણ થયું, અર્થાત આ ત્રણેય તત્વ પરસ્પર સાથે સંમિલિત થયા, એમાંથી આ સમગ્ર જગત બન્યું. તો મૂળ તો પરમાત્મા આ ત્રણ તત્વો બની ગયા છે અને એ દ્વારા પછી આ જગત બની ગયો, એટલે પરમાત્મા જગત બની ગયો છે. એ પરમાત્મા જગત બની ગયો હોય તો બધા અમને દેખાવો તો જો ને, અમને કંઈ દેખાતું નથી. એટલે પછી એનું ધ્યાન દોરાઈ જજો કોઈ પણ જગ્યાએ નજર કરે તો યત અગ્નિ રોહિતમ રૂપમ તેજસ એવ તદ્રૂપમ. જો શ્વેત કેતુ આ તો અગ્નિને જો, એમાં તને જે લાલ રંગ દેખાય છે એ તેજ તત્વનો રંગ છે, જે સફેદ રંગ દેખાય છે એ જળ તત્વનો રંગ છે, જે કાળો રંગ દેખાય છે એ પૃથ્વી તત્વનો રંગ છે. અપાગાત અગ્નિ અગ્નિત્વમ ત્રીણિ રૂપાચારમણ વિકારામ સત્યમ ત્રીણિ રૂપાણી વાચારમણ વિકારો નામધેયમ ત્રીણિ રૂપાણી સત્યમ. તો જો અગ્નિ મટી ગયો, એમાં ત્યાં માત્ર ત્રણ તત્વ રહી ગયા, તેજ, જળ અને પૃથ્વી. આમ કરીને બધી જગ્યાએ બતાવે છે કે આ સમગ્ર જગત જે છે એ આ તેજ એટલે કે અગ્નિ, જળ અને પૃથ્વી ત્રણ આ તત્વનો જ વિલાસ છે. અને એ ત્રણ તત્વો પણ શું છે? પૃથ્વી પણ તત્વ જે છે એ જળ છે ને કાંઈ નથી, જળ જે છે એ તેજ છે ને કાંઈ નથી, આ તેજ જે છે એ સત છે, બ્રહ્મ છે. એમ કરીને આ સમગ્ર બ્રહ્મના દર્શન કરાવે છે. અને છેલ્લે પછી કહે છે स एषः अणिमा ऐतदात्मदं सर्वं तत्सत्यं सात्मा तत्त्वमसि श्वेतकेतो इति. स एषः अणिमा, આ જે સત છે પરમાત્મા છે અત્યંત સૂક્ષ્મ છે. એતદ આત્મા એતદ, તો એ પરમાત્મા સમગ્રનો આત્મા છે, એ સત્ય છે, એ આત્મા છે અને તે જ તું છે. એમ કરીને તું પ્રારંભ કર્યો એક અદ્વિતીય તત્વના નિરૂપણથી, ઉપસંહાર પણ કર્યો એ જ અદ્વિતીય તત્વના નિરૂપણથી. ઉપક્રમ અને ઉપસંહાર બંનેમાં અદ્વિતીય તત્વનું નિરૂપણ થયું માટે એ આ ગ્રંથનું તાત્પર્ય છે. એવું એક લિંગ બતાવ્યું. એટલે કહ્યું યથા છાંદોગ્ય ષષ્ઠાધ્યાય પ્રકરણ પ્રતિપાદ્યસ્ય અદ્વિતીય વસ્તુનઃ એકમેવાદ્વિતમિતિ આદૌ ऐतदात्मेदम इति अंते च प्रतिपादनम. प्रारंभમાં એકમેવાદ્વિતીયમ, અંતમાં ऐतद आत्म्यम એટલે કે આ ऐतद આ પરમાત્મા સર્વના આત્મા છે. એમ કરીને નક્કી થયું કે એક અદ્વિતીય પરમાત્મા જ એ છાંદોગ્ય ઉપનિષદના છઠ્ઠા અધ્યાયનો વિષય છે. તો ઉપક્રમો સંહારો, પછી અભ્યાસ, અપૂર્વતા, અભ્યાસ, બીજું લિંગ છે એ વિશે કહે છે. प्रकरण प्रतिपाद्यस्य तन्मध्ये पौनः पुंजेन प्रतिपादनम् अभ्यासः. એક બીજી વસ્તુ આપણે જોઈશું કે આપણે જે કહેવા માંગતા હોઈએ એને આપણો એક સ્વભાવ જ છે કે વારંવાર એ વસ્તુ આપણે દોહરાવ્યા જ કરીએ. આપણે જે ઠસવા માંગતો હોય ને કોઈના મનની અંદર ફરી ફરીને આપણે પાછું એ જ કયા કરીએ. એટલે પેલાને જે આપણે કહેવું કે ભાઈ તારે પરીક્ષામાં વાંચો, ફરી ફરીને એ જ કહીએ આપણે છો. ખાવાનું ખરું પણ 15 મિનિટ, પછી વાંચવા બેસી જવાનું. ટીવી જોવાનો ખરો 20 મિનિટ, પછી વાંચવા બેસી જવાનું. બહાર જો તો ભલે 5-7 મિનિટ પણ પાછી બેસી જાઓ. એમ કરીને દરેક એકને એક વસ્તુ દોહરાવ્યા જ કરીએ. આ એક આપણી ટેવ હોય છે અને આપણે જાણીએ છીએ કે એવું કરીશું તો જ પેલાના મગજમાં જવાનું છે. ટૂંકમાં આપણે જે કહેવા માંગીએ છીએ કે પહોંચાડવા માંગીએ છીએ એ ઠસાવવા માંગીએ છીએ. આપણે ઠસાવી દઈએ
એ ઠસે તો જ પછી એને પહોંચે. એ તો ના પછી ખંખેરી નાખે પાછળ. બરોબર ઠસવું જોઈએ. એ ક્યારે ઠસે? આપણે એક ને એક વસ્તુ દોહરાવીએ, વારંવાર કહીએ. ઘણી વાર લોકો એટલું ક્યાં કરતા હોય છે કે આપણે માથું ખાઈ જાય. એ જુદી વાત છે. એવું માથું ખાવાનો હેતુ નથી આવતો. પરંતુ અભ્યાસ એટલે એક ને એક જ વસ્તુનું જ્યારે વારંવાર આવર્તન કરવામાં આવે, દોહરાવવામાં આવે, ત્યારે સમજવું કે આ પુનરાवर्तन નથી, આ महत्वની वस्तु है. हमारे मीमांसक लोग कहते हैं कि शास्त्र में जब एक ही चीज का बार बार पुनरावर्तन होता है तो वो पुनरावर्तन नहीं है, वो कोई महत्व की बात है. तो महत्वની વસ્તુ જે છે એ આપણા મનમાં તો છે જ, પણ શ્રોતાના મનમાં પણ મહત્વ જળવાય રહે. કારણ કે ઘણું બધું આપણે કહેતા હોઈએ ને, એટલે કદાચ શ્રોતા છેલ્લે નક્કી ના કરી શકે કે આ બધામાં મહત્વનું શું હતું ભાઈ, આ બધા કહ્યું શું, કઈ ઘણી બધી વસ્તુઓ કઈ મહત્વનું શું હતું, એમ આપણે વિચાર કરીએ. એટલે શ્રોતાએ પોતે જે કહેવાનું છે એ વસ્તુ વારંવાર ક્યાં એને અભ્યાસ કરવામાં આવે છે. એ વારંવાર કેવું એવી રીતે કહેવાનું કે માથું પકવી નાખવાનું નહીં કહેવાનું. અને વારંવાર એટલે એક સાથે એક હશે નહીં કહેવાનું. પરંતુ પ્રસંગોપાત કહેવાનું. એટલે એનો યોગ્ય જયારે પ્રસંગ આવે ત્યારે કહેવાનું, યાદ કરવાનું. યાદ કરવાનું પણ નહીં, વળી પાછું ધ્યાન દોરવાનું. પ્રસંગોપાત ધ્યાન દોરવાનું, પ્રસંગોપાત ધ્યાન દોરવાનું. તેવી રીતે એને કહે છે કે પૌન પુણ્ય પ્રતિપાદનમ. તો વળી પાછું ધ્યાન એ તરફ દોરાય. એટલે આપણે બીજું આ ઘણું બધું પ્રતિપાદન કરતા હોઈએ એ દરમિયાન વળી પાછું આપણે શ્રોતાનું ધ્યાન તરત વળી પાછું એ તરફ લઈ જઈએ, વારંવાર લઈ જઈએ, જેથી એ વસ્તુ બરોબર એના મનમાં ઠસી જાય, એટલે એનો નિશ્ચય થાય બરાબર. તો છાંદોગ્ય માટે કહે છે અહીંયા યથા તત્રૈવ અદ્વિતીય વસ્તુનઃ મધ્યે તત્વમસી ઇતિ નવકૃત્વ પ્રતિપાદનમ. તો આજે છઠ્ઠો અધ્યાય છાંદોગ્યનો એનો મુખ્ય તત્વમસી. તે તત્વમસી દ્વારા અદ્વિતીયત્વ નક્કી થઈ ગયું ને. આમ ત્રણ વસ્તુ આપણે કહીએ, જીવ જગત ને ઈશ્વર, અથવા બે વસ્તુ પણ કહી શકાય, દ્રષ્ટા અને દૃશ્ય. હું અને મારા સિવાયનું આખું જગત, બે જ આમ જોવા જઈએ તો બે જ પદાર્થો છે, દ્રષ્ટા અને દૃશ્ય. તો કહેવાય તત્વમસી. આ તત્ એટલે આ જે દૃશ્ય છે તે, અને ત્વમ એટલે કે આ દ્રષ્ટા, બંને એક જ છો. દ્રષ્ટા અને દૃશ્ય વાસ્તવમાં એક જ છે. પછી ત્રીજું રહ્યું જ નહીં કોઈ. તત્વમસી, તું જ દૃશ્ય છે, એ જ દ્રષ્ટા છે, એ જ દૃશ્ય છે, જે દૃશ્ય છે એ જ દ્રષ્ટા છે. આ બંને એક જ છે. અર્થાત દ્રષ્ટા અને દૃશ્ય બંને એક જ તત્વમાંથી ઉપજેલા છે. એક જ તત્વના વિકારો છે, એક જ તત્વની અભિવ્યક્તિ છે, એમ કહીને તત્વમસી. આમ તત્ અને ત્વમ, તું અને તે, એમાં આખું જગત આવી ગયું, એમાં સમગ્ર જીવન આવી ગયું. આ તું અને તે જે બંને ખરેખર તો પરસ્પર વિરોધી તત્વો જણાય છે, વાસ્તવમાં એક જ છે એમ કહીને અદ્વિતીયતા. અર્થાત તું અને તે નામનો દ્વૈત કે ભેદભાવ નથી. આ બધા ભેદભાવના ગર્ભમાં વાસ્તવમાં અભેદ રહેલો છે. તત્વમસી મહાવાક્ય જે છે એ અદ્વિતીય તત્વનું પ્રતિપાદન કરે છે. અને 9 વાર કહેવામાં આવે, એક વાર નહીં પણ 9 વખત એમાં કહેવામાં આવે. એટલે પૂછવામાં આવ્યું, ખરેખર તો શ્વેત કેવું 9 વખત પૂછે છે. એક હજાર કહેવામાં આવ્યું તત્ સત્યમ સાત્મા તત્વમસી શ્વેત કેતુ ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતુ ઇતિ. શ્વેત કેતુએ સમજ્યો ખરો, પછી મનમાં પ્રશ્ન જન્મે. એ પ્રશ્ન સંદર્ભમાં કે ભગવાન હજી મને આ વસ્તુ સ્પષ્ટ નથી, મળે હજી મને સ્પષ્ટ કરો કે આ કેવી રીતે, આ કેવી રીતે. એ કે છે અહનિ અહનિ સર્વાહ પ્રજા સુષુપ્તો સદાત્મ સ્વરૂપમ પ્રાપ્નુવન્તિ તર્હિ વયમ સત્સંપન્નાયતિ તાહ કુતો ન વિદુહિતિ. કે જો આપ કહો છો તેવી રીતે સુષુપ્તિની અંદર બધા પોતાના સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. આપણે ઊંઘમાં હોઈએ ત્યારે બધી વસ્તુનો એટલે
તો અભિમાન છૂટી જવાને કારણે આપણે આપણા સ્વરૂપની અંદર લીન હોઈએ, બ્રહ્મમાં જ લીન હોઈએ. એટલે સુષુપ્તિમાં ખરેખર આપણે બ્રહ્મમાં મળી ગયા હોઈએ છીએ, આપણા સ્વરૂપને પ્રાપ્ત થયા હોઈએ છીએ. એવું હોય તો એમને ખબર કેમ નથી પડતી? એટલે મને કહો, ફરી કહો કે આ કેમ ખબર નથી પડતી? એટલે પછી દ્રષ્ટાંત આપીને સમજાવે. એ સમય બીજો પ્રશ્ન ઉભો થાય, પણ આનું શું? એટલે મને ફરી કહો. એટલે આવી રીતે ભૂ એવમાં ભગવાન વિજ્ઞાપયતિ, આમ વારંવાર શ્વેતકેતુ આ પ્રકારે કહે છે, આ તો હું સમજ્યો, પણ આ મને ફરી સમજાવો, આ સમજો તો પેલું મને સમજાવો, આ સમજો પેલું મને સમજાવો. એમ કરીને આ તત્વમસી અર્થાત અદ્વિતીય તત્વનું પ્રતિપાદન ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુથી અથવા ભિન્ન ભિન્ન પ્રશ્નના સંદર્ભમાં એને સમજાવવામાં આવે છે. આમ 9 વખત એનો ઉપદેશ કર્યો, એકવાર પણ 9 વખત તત્વમસી તત્વમસી તત્વ 9 વખત કહ્યું. અને શું કહેવાય? અભ્યાસ. એ બતાવે છે કે આ ગ્રંથ જે કે આ પ્રકરણ છે એનું પ્રતિપાદ્ય વિશે તત્વમસી છે. એટલે અભ્યાસ ઉપક્રમોપસમ એક લિંગ, અભ્યાસ બીજું લિંગ, પછી અપૂર્વતા. તો ત્રીજી વસ્તુ કહે છે ફલમ. ફલમ આવી ગયું. અચ્છા, ઉભારો. આપણું એક ટ્રેક મગજ છે ને પાછું, એટલા માટે સારું. એટલે આમાં અપૂર્વતા આવે છે આ ક્રમ પ્રમાણે. અહીંયા ફળનું નિરૂપણ થઈ રહ્યું છે. અચ્છા, પછી અપૂર્વતા આવશે. ફળ પ્રયોજન છે, અથવા આ બધાનું પ્રયોજન શું એ પણ મહત્વની વસ્તુ છે. કે જે વસ્તુ આપણે કહેવામાં આવતી હોય એનું કંઈક પ્રયોજન હોવું જોઈએ. એટલે કે આ બધું એક કલાકનું કે જે પ્રવચન સાંભળીએ દ્વારા આપણને કશું પ્રાપ્ત થવું હોવું જોઈએ. અર્થાત એ જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે આપણે કંઈક લાભ થવો જોઈએ. આ બધા લાભ શું? આખી ચોપડી વાંચી ખરી એને સમજ્યો, પણ લાભ શું? મને શું લાભ છે? આ બધું સાંભળ્યું ખરું બરાબર, એનો લાભ શું? અને તો ફલવત હંમેશા જે કહેવામાં આવે એ ફલવત, અર્થાત એમાંથી કંઈક લાભ થવો જોઈએ. અને તો જ આ બધા પરિશ્રમનું પ્રયોજન છે. આ પરિશ્રમ તો છે ને, વક્તાના પક્ષે પરિશ્રમ છે અને શ્રોતાના પક્ષે પરિશ્રમ છે. વક્તાને પરિશ્રમ કરો તો ભલે કરે, પણ શ્રોતા શું કામ પરિશ્રમ કરે? આપણે નક્કી કરવું સાંભળવું કે નહીં. એમને બોલું તો ભલે બોલે, પરંતુ મારે સાંભળવું કે નહીં એ ક્યારે નક્કી કરવું? એ સાંભળીને જે કહે છે એ સમજવાથી કે જાણવાથી મને શું ફાયદો થશે? પણ એ ફાયદો થતો હોય તો જ આપણે સાંભળીએ, તો જ વાંચીએ ને. એણે લખ્યું તો ભલે એને જે કારણથી લખ્યું હોય, પરંતુ મારે એ વાંચવું કે નહીં. રોજ ચોપડી આપણે દર વર્ષે વહેંચીએ એટલે કે ખિસ્સામાં મૂકી દે લોકો, બરાબર છે સ્વામી છે બહાર પાડી ચોપડી, બધું બરાબર છે. પણ કોઈ ખરીદે ક્યારે? કે ખરીદે પછી તો બે જુદી વાત, ખરીદે ખરા કદાચ પણ ઉત્સાહમાં, પરંતુ વાંચે ક્યારે? પહેલું પાનું વાંચે, પછી મોટાભાગની ચોપડીઓ એક પાનાથી આગળ જતી નથી હોતી. અને પછી આપણે બતાવીએ ખરા કે જો મારી લાઇબ્રેરીમાં કેટલી બધી ચોપડીઓ અને શું શું છે બધું. અમારા દાદાની આવી છે, અમારા પિતાજીની આમ છે. એ બધું પિતાજીનું કહું તારું શું આની અંદર? મેં કશું વાંચ્યું નથી. લોકો હંમેશા આવું જ કે અમારા દાદા આવા હતા અને અમારા મામા આવા હતા અને પેલા કાકા આવા હતા અને પિતાજી આવા વિદ્વાન, એમના આ બધા ગ્રંથો છે. પણ એનો અત્યારે 35,000 કોઈ ઉપયોગ નથી, કારણ કે એમને એમાં કંઈ ફળ મળ્યું હોય છે, મને આમાં કોઈ ઉપયોગ જણાતો નથી. એટલે મેં આ વાંચ્યું નથી એવું સ્પષ્ટ કહી દે કે હું તો સ્વામી સંસ્કૃત ભણ્યો નથી, મેં તો આમ નથી કર્યું, મેં તો આ બેંકમાં નોકરી લીધી. મારા પિતાજી આપણા સંસ્કૃત વિદ્વાન હતા એ બરોબર. એને આપણે કશું વાંચીએ ક્યારે, કશું સાંભળીએ ક્યારે, કશામાં રસ ક્યારે લઈએ, કોઈ વસ્તુમાં ટૂંકમાં આપણો ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. આ વસ્તુ આપણે રોકાણ કરીએ છીએ ને. અત્યારે તમે છે ઋષિકેશ આવો, આટલા દિવસ રહો તો બરોબર છે, પણ ક્લાસમાં આવો અને બેસો, સાંભળો, જાગતા રહો, આ બધી વસ્તુ પરિશ્રમ તો રહેલો જ છે ને. અને તેમાં આપણા સમયનું આપણે રોકાણ કરીએ છીએ ને. રોકાણ એટલા માટે કે આ સમયનો બીજો ઉપયોગ થઈ શકે હોત ને. આપણા ધનનું રોકાણ કર્યું ક્યારે કહેવાય? કારણ કે એ ધનને આપણે બીજો ઉપયોગ થઈ શકે હોત. આ છતાં એ મૂક્યું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરીએ છીએ.
તેમ આપણે આપણા જીવનનું એક અંશનું રોકાણ કરીએ છીએ, આપણા સમયનું રોકાણ કરીએ છીએ, આપણી શક્તિનું રોકાણ કરીએ છીએ, આપણે આ બુદ્ધિ ધ્યાનવંત રોકાણ કરીએ છીએ. તો રોકાણ કરતા કે નફો તો મળવો જોઈએ ને, એમને રોકાણ કોઈ કરે એટલે ફલમ હવે નફો શું, ફાયદો શું, પ્રશ્ન પૂછે એ નક્કી પહેલાં થવું જોઈએ, પછી આપણે આગળ વધીએ. તેવી રીતે તો ફાયદો શું, તો છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ ફળ એટલે ફાયદો, એટલે કે એનું પ્રયોજન પરિણામ કે લાભ શું છે એ કહે છે. ફલંતુ પ્રકરણ પ્રતિપાદ્યસ્ય આત્મજ્ઞાનસ્ય તદનુષ્ઠાનસ્ય વા તત્ર શ્રૂયમાણં પ્રયોજનમ. ફલમ તુ પ્રકરણ પ્રતિપાદ્યસ્ય આત્મજ્ઞાનસ્ય. આ પ્રકરણ અર્થાત છાંદોગ્ય ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયમાં પ્રતિપાદન કરવામાં આવ્યું બ્રહ્મનું કે આત્માનું કે આત્મજ્ઞાન. બ્રહ્મનું પ્રતિપાદન કરવા દ્વારા પ્રયોજન એ છે કે જેથી આપણે બ્રહ્મનું જ્ઞાન થાય અને બ્રહ્મનું જ્ઞાન આત્મરૂપે થાય એટલે આત્મજ્ઞાન થાય. તો આત્મજ્ઞાન આત્માનું જ્ઞાન જ્યાં છંદોગ્ય આપણે કરાવવા માંગે છે. એટલે ઉપનિષદનું પ્રયોજન માત્ર કંઈ કહીને અટકી જ પડવાનું નથી, પરંતુ ઉપનિષદ ઈચ્છે કે એ જ્ઞાન આપણને થાય. વક્તા પણ આપણે જયારે કશું કહેતા હોય ત્યારે માત્ર આપણે સાંભળીએ એટલી જ અપેક્ષા નથી હોતી, પરંતુ સાંભળ્યા પછી સમજીએ પણ આપણને અપેક્ષા હોય અને તો જ ખરેખર એનું વક્તવ્ય છે સાર્થક થયું કહેવાય ને. અંતે તો ઉપનિષદ પણ આપણા વક્તવ્ય કરે છે, એની પાછળનો હેતુ શું છે કે જેથી આપણે જ્ઞાન થાય. એ જ્ઞાન એ એનું પ્રયોજન છે, એમાં આપણે ત્યારે રસ હોય જ્યારે એ જ્ઞાન થવા દ્વારા આપણે કંઈક લાભ થતો હોય ત્યારે. એ લાભ પણ ઉપનિષદ પોતે કહે છે કે એટલે કહે છે ફલંતુ પ્રકરણ પ્રતિપાદ્યસ્ય આત્મજ્ઞાનસ્ય. તો આત્મજ્ઞાન જેનું આ પ્રકરણમાં ઉપનિષદમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે તદ અનુષ્ઠાનસ્ય વા. કદાચ જ્ઞાન ન પણ થાય ને આપણે માત્ર શ્રવણ જ કરીએ એટલે એવું બને કે આપણે શ્રવણ કર્યું હોય, બધો પ્રયત્ન કર્યો હોય, આપણે શક્ય છે જ્ઞાન ન પણ થયું હોય તો તારું જ્ઞાન ના થાય તો બધું નકામું છે. આજે પ્રયત્ન કર્યો હોય એનું કંઈક મળે કે ના મળે. એટલે આપણે ભાઈ 5 વર્ષને માટે પેલી મૂક્યું શું કહેવાય એફડી, પણ ધારો કે પહેલા ભાઈ 5ને બદલે 4 વર્ષમાં લઈ લેવા માટે 5 વર્ષ પૂરા ના થાય તો શું થાય? કશું મળે કશું ના મળે, કશું ના મળતું તો વિચાર કરીએ આપણે ગોવારો ભાઈ તો કે નહીં 5 વર્ષ પહેલાં લઈ લો તો તમે આટલું મળે ભાઈ 11% બદલે 7% મળે કે પેલાને બદલે આટલું વ્યાજ મળે, કંઈક તો થાય જ. કશું ના થાય તો પછી આપણે તો વિચાર કરીએ કે મૂકવું કે નહીં. 5 વર્ષ અમે 1 વર્ષનું મૂકીએ પછી આપણે એવું કરીએ. અર્જુન પ્રશ્ન પૂછે ને કે મહારાજ આ બધી સાધના કરતા કરતા ધારો કે અયત હિ શ્રદ્ધયોપેત યોગા ચલિતમાન અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ. આ યોગની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પહેલા જ એનું મૃત્યુ થઈ જાય તો શું થાય? આ બધો પ્રયત્ન વ્યર્થ થઈ જાય. ટૂંકમાં આપણે માત્ર આ શ્રવણ કરીએ છીએ એનું પણ કંઈ ફળ ખરું કે નહીં? આત્મજ્ઞાનનું ફળ તો મોક્ષ ખરું જ, પણ આત્મજ્ઞાન ના થાય અને એને એ પહેલાનો આ બધો જે પ્રયત્ન થાય એનું કંઈ ફળ ખરું કે નહીં? એનું ફળ છે. તો તદ અનુષ્ઠાનસ્ય વા તત્ર શ્રૂયમાણમ. પછી પણ કહેશે તદ અનુષ્ઠાનસ્ય વા તત્ર શ્રૂયમાણમ પ્રયોજનમ. આત્મજ્ઞાનનું કે પછી આ અનુષ્ઠાન જે છે એ અનુષ્ઠાનનું પણ ફળ ત્યાં આગળ કહેવામાં આવ્યું છે. એટલે આત્મજ્ઞાનના સાધન સંન્યાસ કોઈ લીધો હોય, ગુરુ પાસે ગયા હોય, ગુરુની સેવા કરી હોય, શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય, એવું ચિંતન કર્યું હોય, એ બધી જે વસ્તુ છે એનું કશું છેવટે ફળ મળ્યું ખરું કે નહીં? તો કહે છે યથા તત્ર તત્ર આચાર્યવાન પુરુષો વેદ તસ્ય તાવદેવ ચિરમ યાવન્દ વિમોક્ષ્યે અથ સંપત્સ્યે ઇતિ અદ્વિતીય વસ્તુ જ્ઞાનસ્ય તત્પ્રાપ્તિઃ પ્રયોજનમ ફલમ શ્રૂયતે.
તો કહે છે આચાર્યવાન પુરુષો વેદ. તો જેના આચાર્ય છે એ પુરુષને અર્થાત એ વ્યક્તિને જિજ્ઞાસુને જ્ઞાન થાય છે. આચાર્ય ક્યારે હોય? જ્યારે એને માટે બાકીની બધી તૈયારી થઈ હોય ત્યારે. આચાર્ય આપણી પાસે ક્યારે? ગુરુ ઉપસદનમ, આપણે ગુરુ પાસે ગયા હોઈએ. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આમ ગુરુ પાસે જવાની પણ એક રીત હોય છે, એટલે જઈને બેસી જ ગયા એવું નથી, પણ એની રીત હોય છે. ટૂંકમાં આપણો જે ઈરાદો હોય છે, આપણો ઈરાદો વ્યક્ત કરીએ, આપણી ભાવના વ્યક્ત કરીએ, આપણી શ્રદ્ધા ભક્તિભાવ વ્યક્ત કરીએ અને ગુરુજીને પહોંચાડીએ કે ભાઈ જે પ્રકારના શ્રદ્ધા અને ભક્તિની આવશ્યકતા છે એ હું ધરાવું છું, જે જિજ્ઞાસાની આવશ્યકતા છે. એટલે ગુરુજી જોવા ઈચ્છે કે ભાઈ આપણે ઉપદેશ કરવાનો પરિશ્રમ કરીએ તો એ સપાત્રે સુપાત્રે જે ઉપદેશ થવો જોઈએ, તો ઉપદેશ ખરેખર ફળીભૂત થાય. તો ભાઈ ગુરુ પેલા શિષ્ય પોતાની પાત્રતા છે ને એ પાત્રતા પણ સિદ્ધ કરવી પડે, પૂરવા કરવી પડે. હું પાત્રતા ધરાવું છું એવું ગુરુજીને લાગવું જોઈએ. તો શિષ્યનું પોતાનું પણ આચરણ એ પ્રકારનું હોય જે પરથી ગુરુજીને લાગે નહીં આ પાત્ર ધરાવે છે. એટલે ભગવાન ગીતામાં કહે છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાતથી પરિપ્રશ્નથી સેવાથી હે અર્જુન તું જા આ જ્ઞાની તત્વદર્શી મહાપુરુષો પાસે જા, પ્રણિપાત દીર્ઘ નમસ્કાર કર, એમની સેવા કર, પછી એમને યોગ્ય સમય યોગ્ય પ્રશ્ન પૂછ. આ પરથી ગુરુ જાણી જશે કે તું ક્યાં છે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ, અને તારી જિજ્ઞાસા જો ખરેખર હશે પ્રામાણિક તો જરૂર તને એ લોકો ઉપદેશ કરશે. એટલે આચાર્યવાન પુરુષો વેદ. તેથી જેને આચાર્ય છે એને ગુરુને પ્રાપ્ત કરનારો પુરુષ બ્રહ્મને જાણે છે. આ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. ગુરુને પ્રાપ્ત કરવો એ સાધન છે, એનું ફળ છે. ટૂંકમાં ગુરુની પાસે જવું, ગુરુનું શરણ ગ્રહણ કરવું, એનું ફળ કયું છે? વેદ, જ્ઞાન પ્રાપ્ત થવું. અને જ્ઞાનનું ફળ કયું છે? મોક્ષ. તો આ પ્રકારે સાધના અનુષ્ઠાન કરવું એનું ફળ છે જ્ઞાન, અને એ જ્ઞાનનું ફળ છે મોક્ષ. આ બંને વસ્તુ કહે છે ઉપનિષદ. આચાર્યોપસત્તિ રૂપસ્ય આત્મજ્ઞાનોપયોગી સાધનસ્ય અનુષ્ઠાન ફલમ આત્મજ્ઞાનમ. આ નિષ્ફળ નહીં જાય. આચાર્યનું ઉપસદન વગેરે જે છે એ જ્ઞાનમાં પરિણમશે. તો આપણો ઉત્સાહ જન્મે ને, આપણે કશી વસ્તુ કરવાનો ઉત્સાહ ત્યારે જન્મે જ્યારે એમાંથી આપણને ફળ કે લાભ મળતો હોય ત્યારે. તો આચાર્યનું આ પ્રકારે ઉપસત્તિ આચાર્યને પ્રાપ્ત કરવાથી જ્ઞાન પ્રાપ્ત થશે. અને જ્ઞાન તે શું થાય? તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સ્યે. યાવત કાલ પર્યંતમ આત્મજ્ઞાન પ્રભાવેન શરીરાણામ સંબંધો ન અપાક્રિયતે તાવત કાલ પર્યંતમેવ મોક્ષ અવાપ્તિરૂપ બ્રહ્મ સ્વરૂપ અવાપ્તિ નો ભવતી. કહે છે ઉપનિષદમાં કે આ જ્ઞાની પુરુષે ત્યાં સુધી જ રાહ જોવાની છે જ્યાં સુધીનું શરીર ચાલુ છે. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આ શરીર ટકી રહેતું હોય છે અને પ્રારબ્ધને કારણે. તેથી એ પ્રારબ્ધ છે ત્યાં સુધી હજી એને રાહ જોવાની છે. રાહ જોવાની ખરેખર રાહ જોવાની નથી. એ જીવન મુક્ત છે એટલે અત્યારે મુક્ત છે, છતાંય પણ આ શરીર હોવા રૂપી એક જાણે કે એક દેખીતો પ્રતિબંધ રહી ગયો છે. એ પ્રતિબંધ પણ જતો રહેશે. એ પ્રારંભ પૂરું થશે ત્યારે એ શરીર પ્રતિબંધ પણ દૂર થશે ત્યારે એ પૂર્ણ અર્થમાં વાસ્તવમાં પોતાના સ્વરૂપમાં અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ પ્રારબ્ધમ વિભુજ્યતામ અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ. આ પ્રારબ્ધ ભોગવી લો પછી પરબ્રહ્મ રૂપે નિષ્ઠ બનાવો. તેથી પરબ્રહ્મમાં નિષ્ઠા એ જે છે એનું અંતિમ ફળ, આ પ્રયોજન એ ફળ પણ કહે છે. એટલે દરેક જણે પોતે જે કહેવાનો છે એનાથી શ્રોતાઓનો શું લાભ એ પણ જણાવવું જોઈએ. આપણે કોઈને આપણા વક્તવ્યમાં રસ લેતા કરવા હોય તો એ દ્વારા એમને શું લાભ છે એ પણ જણાવવું જોઈએ. તો એ પણ આપણે કહે, એ પરથી પણ નક્કી કરી શકીએ કે એનું તાત્પર્ય શું છે. કે ભાઈ આત્મજ્ઞાન એનું તાત્પર્ય, કારણ કે એ પ્રાપ્ત થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને આત્મજ્ઞાન તાત્પર્ય થાય છે કારણ કે એનું અનુષ્ઠાન કરે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ આચાર્ય ઉપસંદ રૂપી સાધન અનુષ્ઠાન આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે માટે એનું પ્રયોજન હોવું જોઈએ. અને આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય માટે એ પણ આત્મજ્ઞાન એનું વિષય હોવો જોઈએ. આ રીતે તાત્પર્ય નિર્ણય કરવામાં આ ફલ જે છે પ્રયોજન એ પણ એક લિંગ છે.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दृश्यं सर्वमनात्मा स्यात् दृगेवात्मा विवेकिनः। आत्मानात्मविवेकोऽयम् कथितो ग्रन्थकोटिभिः। तो षड्विधलिंगानि उपक्रम उपसंहारौ अभ्यास फल अपूर्वता अर्थवाद उपपत्त्याख्यानि। उपक्रम उपसंहार एक, अभ्यास बीजू, अहीं फल त्रीजू, अपूर्वता चौथु, अर्थवाद पांचमू અને ઉપપત્તિ છઠ્ઠું। છ લિંગ છે, છ ચિહ્ન છે જે દ્વારા આપણે તાત્પર્ય નિર્ણય કોઈ ગ્રંથનો કે કોઈ પ્રવચનનો કે કોઈ લેખનો કે પ્રકરણનો તાત્પર્ય નિર્ણય કરી શકીએ। ઉપક્રમ ઉપસંહાર એની વાત કરવામાં આવી, અભ્યાસની વાત કરવામાં આવી, ફલની વાત કરવામાં આવી, હવે અપૂર્વતાની વાત કરે છે। તો આગળ કહે છે अपूर्वता तो प्रकरण प्रतिपाद्यस्य अद्वितीय वस्तुनः प्रमाणांतर अविषयीकरणं यथा तत्रैव अद्वितीय वस्तुनः मानांतर अविषयीकरणं। અપૂર્વતા, શાસ્ત્રની અપૂર્વતા શું છે કે શાસ્ત્ર એવું જ્ઞાન આપે છે આપણને જે બીજા કોઈ પણ જ્ઞાનના સાધનથી પ્રાપ્ત ન થઈ શકે, એને અપૂર્વતા કહે છે।
આમ તો દરેક જેને પ્રમાણ કહેવામાં આવે છે દરેક પ્રમાણની અપૂર્વતા હોય છે. તો પ્રમાકરણમ પ્રમાણમ આપણને જે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરાવે તો યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનને પ્રમાણ કહે છે. જેમ કે આપણી આંખો પ્રમાણ છે રૂપ અને રંગના જ્ઞાન માટે અપૂર્વતા છે. ટૂંકમાં રૂપ અને રંગનું જ્ઞાન આપણને આંખો સિવાય બીજા કશાથી પ્રાપ્ત ના થઈ શકે. એ આંખોની અપૂર્વતા છે. આ કાનની અપૂર્વતા છે કર્ણેન્દ્રિયની કે આપણે શબ્દનું જ્ઞાન કરાવે તો શબ્દના જ્ઞાન માટે કર્ણેન્દ્રિય સિવાય બીજી કોઈ ઇન્દ્રિય નથી. એનાની અપૂર્વતા છે. તો અપૂર્વતા અર્થાત જે જ્ઞાન આપણને બીજા કોઈ અદ્વિતીય વસ્તુનું જ્ઞાન કરાવે છે. જે જ્ઞાન કરવા માટે બીજું કોઈ સાધન પર્યાપ્ત નથી. આમ તો આપણી પાંચે જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાનના સાધન છે જેની આગળ વાત કરવામાં આવશે. એ સર્વ પ્રમાણ પોતપોતાના વિષયમાં પ્રમાણ છે. આમ ચક્ષુરેન્દ્રિય જે છે એ રૂપ અને રંગના વિષયમાં પ્રમાણ છે. આ શ્રોત્રેન્દ્રિય શબ્દના વિષયમાં પ્રમાણ છે. ત્વગ ઇન્દ્રિય સ્પર્શના વિષયમાં અને રસનેન્દ્રિય રસના વિષયમાં, ઘ્રાણેન્દ્રિય ગંધના વિષયમાં પ્રમાણ છે. અર્થાત આ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ ઇન્દ્રિયો છે. અને તેથી ગંધનું ગ્રહણ માત્ર ઘ્રાણેન્દ્રિય થઈ શકે, બીજા કશાથી નહીં. આમ કાન ગમે તેવા આપણા સતેજ હોય પણ આપણે એને જોઈ ના શકીએ. આંખો ગમે તેવી સતેજ હોય પણ આપણે એને સાંભળી ના શકીએ. તો સાંભળવાનું તો કાનથી જ થાય અને જોવાનું આંખોથી જ થાય. યોગી લોકો પણ ધારો કે સૂક્ષ્મ શબ્દ સાંભળતા હોય કે સૂક્ષ્મ રૂપ રંગ જો, પણ તો પણ સૂક્ષ્મ કર્ણેન્દ્રિયથી, સૂક્ષ્મ શ્રોત્રેન્દ્રિયથી એટલે કે ચક્ષુરેન્દ્રિયથી જોઈ શકાય. તો ઉપનિષદની અપૂર્વતા શું છે? આમ આપણી આ જ્ઞાનેન્દ્રિયો છે, એ જ્ઞાનના કરણો છે, આપણને જગતના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એ દરેકની એક અપૂર્વતા છે, વિશેષતા છે, જે વિશેષતા બીજામાં નથી. તો ઉપનિષદની વેદાંતની શું વિશેષતા છે? એ કયા વિષયનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરાવે? જે જ્ઞાન આપણે અન્યત્ર ક્યાંથી પ્રાપ્ત ન થઈ શકે? તો કે અદ્વિતીય વસ્તુના, અદ્વિતીય વસ્તુ, અદ્વિતીય તત્વ છે, આત્મ તત્વ છે બ્રહ્મ. એનું જ્ઞાન મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે ઉપનિષદ માત્ર પ્રમાણ છે. ઈશ્વરના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉપનિષદ પ્રમાણ છે. આપણું તર્ક, આપણું બુદ્ધિ પ્રમાણ નથી. અર્થાત આપણે બુદ્ધિથી ઈશ્વર વિશે નિર્ણય ના કરી શકે. ઈશ્વર છે કે નહીં એ પણ ખરેખર આપણે બુદ્ધિથી નિર્ણય ના કરી શકીએ, કે સાબિત ના કરી શકીએ. જેવી રીતે આ વસ્ત્રનો રંગ લાલ છે એ આપણે સાબિત કરી શકીએ? આંખોથી દેખાય એ સિવાય બુદ્ધિ સાબિત થઈ શકે આ લાલ છે, આ કેસરી છે, એ આપણે સાબિત કરી શકાય કોઈ રીતે? ધારો કે આપણી પાસે આંખો, એટલે આંખોથી જોયા વગર બીજી કોઈ પણ રીતે આપણે સાબિત કરી શકીએ ખરા કે આ વસ્ત્ર કેસરી છે? એ સાબિતી શું? માત્ર આંખો જ સાબિતી છે. અત્યારે જે શબ્દો બોલાઈ રહ્યા છે ગુજરાતી ભાષાના શબ્દો છે, એની સાબિતી કાન સિવાય કોઈ આપી શકે ખરો? કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિથી આ સાબિત થતું નથી હોતું. આ તો બહુ સાબિત છે. માત્ર પ્રમાણ એટલે કે આપણી પાસે જ્ઞાનના જે કરણ એનાથી સાબિત થતું હોય છે. એટલે બહુ ચર્ચા હિન્દુ દુનિયાની અંદર ચાલતી હોય છે આ ઈશ્વર વિશે. પુરવાર કરી આપો ઈશ્વર છે કે નહીં. પરંતુ ઈશ્વરને જાણવાનું સાધન ઉપનિષદ છે. એટલે ઉપનિષદ કઈ ઈશ્વર છે. જેમ આંખ કહે છે કે ભાઈ આ રંગ કેસરી છે માટે કેસરી છે, બીજું શું કરીએ આપણે? આંખ કહે કે આ રંગ લાલ છે માટે લાલ છે. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે સાબિત કરવાનો? નૈયાયિક લોકો એમ કહે કે ભાઈ ત્યારે માની શકાય જરા આ સાબિત થાય, બીજી રીતે સાબિત થાય. ઘણીવાર શું થતું હોય છે કે પડી હોય છિપોલીને આપણને ચાંદી દેખાય, ચાંદી માને આપણે લેવા જઈએ, ખબર પડે કે આ તો આપણો ભ્રમ હતો, ચાંદી નથી માત્ર છિપોલી છે. જો તમારી આંખે કઈ વસ્તુ ખોટી નીકળે. અને તેથી તમે ઝવેરી પાસે જાઓ અને પછી એનું મૂલ્યાંકન કરાવો કે આ શું છે, ઝવેરી કે આ ચાંદી છે. અથવા કંઈક એક ચળકતો ટુકડો ત્યાં પડ્યો હોય ને આપણે એમ કે આ હીરો છે, પરંતુ એની પરખ કોણ કરે? ઝવેરી કરે. માટે તમારી આંખો આ હીરો છે કે નહીં નક્કી કરવા માટે પર્યાપ્ત નથી.
તમારે એ જઈને કોઈની પાસે પરખ કરાવવી પડે એવું લોકો કહે. આપણું તો એક જ કે ઝવેરીમાં પરખ કેવી રીતે કરે? આંખોથી જ કે બીજી કોઈ રીતે કરે? ઝવેરીમાં પરખ કરવાનો આંખ જ છે ને. હા, ઝવેરી આમ આમ કંઈક સૂંઘવાથી કંઈક કરતો હોય કે બીજી કોઈ રીતે કરતો હોય જુદી વાત છે. આંખોથી જ કરવાનો છે. ટૂંકમાં આ રૂપનો રંગનો મારી આંખ બીજા કોઈ આંખ જ પ્રમાણ છે. મારી આંખમાં કદાચ કંઈક દોષ હોય ને કારણે હું વસ્તુ બરાબર ન જોઈ શકું કે મારો નિર્ણય ખોટો હોય, પણ કદાચ કોઈની પાસે સાચો નિર્ણય કરાવે તો પણ આંખથી જ થવાનો છે ને. એટલે દરેક જ્ઞાનનું દરેક સાધન પોતપોતાના વિષયમાં આધારભૂત છે અને આપણે એને પડકારી શકીએ નહીં. આંખો આપણને કહે કે આ રંગ લીલો છે, પછી બુદ્ધિ કે ના ના હોઈ શકે. કાન કે ના ના હું કહું છું આ લીલો ના હોય. ભાઈ તમારામાં કહેવાની ક્ષમતા શું? તો કહો એટલે શું થઈ ગયું? તેવી તો ઉપનિષદ કહે કે ઈશ્વર છે, આપણી બુદ્ધિ કે ના હું નથી માનતો. ના માનવું તો ના માનીશ, પણ ઈશ્વર છે કે નહીં એ માટેનું પ્રમાણ આપણી બુદ્ધિને, કારણ કે બુદ્ધિથી એ વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી. વસ્તુનો હોવાનો નિર્ણય પ્રમાણથી થાય છે, બુદ્ધિથી નહીં. ઈશ્વર છે કે નહીં એનો નિર્ણય થાય ઉપનિષદ શાસ્ત્રથી. આત્માનું શું સ્વરૂપ છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. આ નક્કી કરવા માટે આપણે કયું સાધન છે? ઉપનિષદ સાધન છે. ઉપનિષદ કહે પછી આપણે વાત બરોબર છે. આપણે શું કહે? આપણી બુદ્ધિ શું કહે? વાત બરોબર છે. પરંતુ બુદ્ધિ પોતે નિર્ણય કરી શકતી નથી. કહેવાનો અર્થ એ છે કે દરેક પ્રમાણ પોતાના વિષયમાં અપૂર્વતા ધરાવે છે. અર્થાત એ પ્રમાણમાં જ માત્ર પોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા હોય છે. બે કશામાં નહીં. તેવી રીતે આત્મા વિષયનું, બ્રહ્મ વિષયનું, ઈશ્વર વિષયનું, સત્ય વિષયનું જ્ઞાન કરાવવાની ક્ષમતા કોનામાં છે? ઉપનિષદમાં છે. અને એને જ પ્રમાણ કહેવાય કે એનામાં જ એક ક્ષમતા બીજે ક્યાંય ન હોય. પાછી ટૂંકમાં આ રૂપ અને રંગ દેખાડવાની ક્ષમતા આંખમાં જ છે, બીજા કશાયમાં નથી. અને તેવી રીતે વેદમાં નથી, કોઈમાં નથી, આંખમાં જ છે. શબ્દનું જ્ઞાન કરવાની ક્ષમતા માત્ર કર્ણેન્દ્રિયમાં છે, બીજા કશાયમાં નથી. તેવી રીતે આ ઉપનિષદનું જ્ઞાન આપણે ઈશ્વરનું કે આત્માનું, બ્રહ્મનું જ્ઞાન કરવાની ક્ષમતા માત્ર ઉપનિષદમાં છે. એ દ્રષ્ટિએ એ અપૂર્વતા. ઉપનિષદ કહે છે કે તત્વ એક જ અદ્વિતીય છે. મારી બુદ્ધિ કે નથી, તો બુદ્ધિ એના માટે પ્રમાણ નથી. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ ખરા. ઉપનિષદ કહે છે એ સમજવામાં બુદ્ધિનો ઉપયોગ કરીએ. ઉપનિષદ કહે છે કે તત્વ એક અને અદ્વિતીય છે. બુદ્ધિ કે કેમ હોય છે કે બધામાં તો દ્વૈતનો ભેદભાવનો જ અનુભવ થાય છે, અને આ ભેદભાવનું તત્વ અભેદ હોય કેમ માની શકે? ઉપનિષદ કહે છે કે આ મર્યાદિત જગત જે છે, ભલે જગત મર્યાદિત રહ્યું પણ એનું જે સત્ય છે અમર્યાદિત છે. અરે આ જગતનો એક પદાર્થ અંતવત છે, મર્યાદિત છે, અને છતાં દરેકનું તત્વ એવું છે, અનંત છે. એવું કેમ બની શકે? આ જગત તો અનેક ગુણ ધરાવનારો છે, અનેક વિશેષતાઓ ધરાવનારો છે, પરંતુ આ જગતનું કારણ જે છે ઈશ્વર, એ નિર્ગુણ નિર્વિશેષ છે. અરે બધા ગુણ ધરાવનારું કારણ નિર્ગુણ હોય કે બધું વિશેષતાનું કારણ નિર્વિશેષ, એ કેમ સમજી શકાય? અર્થાત એ બુદ્ધિ એ નિર્ણય પર કેમ આવી શકે? તો ઉપનિષદ જ્યારે કહે ત્યારે પછી આપણે બુદ્ધિને કામે લગાડીએ કે આ બધા કેવી રીતે બની શકે? ઉપનિષદ કહે છે કે જગતનું તત્વ નિર્વિશેષ છે, નિર્ગુણ છે, અદ્વિતીય છે. આ બધા દ્વૈતનું તત્વ અદ્વિતીય છે, બધા ગુણનું તત્વ નિર્ગુણ છે, બધી વિશેષતાનું તત્વ નિર્વિશેષ છે. તો પછી આપણે બરાબર વિશેષતાને ધારીને તો ખબર પડે આ તો મિથ્યા છે. આ વિશેષતાની વસ્તુ કોઈ સાચી નથી, આ ગુણો કોઈ સાચા નથી, આ ભેદભાવ સાચો નથી, અને માટે આ મિથ્યા છે, એનું અધિષ્ઠાન સત્ય છે. એટલે આ તત્વનો નિર્ણય કરવા માટે ઉપનિષદ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે, અને એના માટે આપણે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ કશી વસ્તુ પ્રમાણે નથી. એટલે કહ્યું અપૂર્વતા. ટૂંકમાં શાસ્ત્રની ઉપનિષદની અપૂર્વતા છે કે અદ્વિતીય તત્વ છે, એના પ્રતિપાદનમાં એક શાસ્ત્ર જ ક્ષમતા ધરાવે છે, બીજું કોઈ પ્રમાણ ક્ષમતા ધરાવતું નથી. એની અપૂર્વતા થઈ. એટલે આપણે કોઈને આપણે કંઈક વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ ત્યારે પણ દરેક હંમેશા કંઈક નવું કહેવાય છે. દરેકમાં અપૂર્વતા હોય.
દરેક વક્તા કંઈક પોતાની અપૂર્વતા લઈ આવે, એની જ વસ્તુ કહેતો હોય છતાં પણ પોતાનું કંઈક રીતે કંઈક પોતાની આગવી વસ્તુ જે છે એને પોતાનું આગવાપણું, પોતાની વિશેષતા કઈક રીતે લઈ આવે, નહીં તો એને ટેપ રેકોર્ડર જ કહેવાય. જેને કોઈ પ્રકારની વિશેષતા હોય નહીં છે એનું એ જ વસ્તુ કહે તો ટેપ રેકોર્ડર થાય. પણ દરેક વક્તા પોતાની કંઈક આગવી રજૂઆત કરવાનું, એની જ વસ્તુમાં કંઈક નવીનતા હોવાની એની અપૂર્વતા છે. આમ દરેક લખાણની, દરેક વક્તવ્યની, દરેકની કશે ને કશે અપૂર્વતા હોવાની, અને તે પછી આપણે નક્કી કરી કે શું કહેવા માંગે છે. ટૂંકમાં ઉપનિષદનો પણ તાત્પર્ય શેમાં છે? જે જ્ઞાન આપણને બીજા જ્ઞાન સાધનથી થાય એમાં ઉપનિષદનું તાત્પર્ય ના હોય. તો જે વસ્તુ આપણે આપણી જ્ઞાનેન્દ્ર જાણી શકીએ, બુદ્ધિ જાણી શકીએ, એ માટે આપણે ઉપનિષદનો અભ્યાસ કરવાનો નથી. તો એવી કઈ વસ્તુ છે જે આપણે બીજી કોઈ જાણી શકીએ એમ નથી, જેમાં જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આપણી બુદ્ધિ, પ્રત્યક્ષ અનુમાન કોઈ પ્રમાણ અહીંયા કામ લાગી શકે એમ નથી. એવું ઉપનિષદ શું છે જે ઉપનિષદ આપણી પાસે પ્રતિપાદિત કરે છે? તો અદ્વિતીય તત્વ, અને માટે એનું તાત્પર્યમાં હોવું જોઈએ. એટલે અપૂર્વતા છે એ પરથી પણ આપણે તાત્પર્ય નિર્ણય કરી શકીએ. પછી આગળ કહે છે હવે અર્થવાદ. પ્રકરણ પ્રતિપાદ્યસ્ય તત્ર તત્ર પ્રશંસનમ અર્થવાદઃ યથા તત્ર ઉત તમાદેશમપ્રાક્ષઃ યેન અશ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમિતિ અદ્વિતીય વસ્તુ પ્રશંસનમ. બીજી એક વસ્તુ પણ આપણે જોઈશું કે જ્યારે કોઈ આપણે કશું કહી રહ્યું હોય, કોઈ મહત્વની વસ્તુ કહી રહ્યું હોય, ત્યારે પોતે જે કહેવા માંગે છે હંમેશા એની પ્રશંસા કરે, એની મહત્તા બતાવે. એને વિરુદ્ધની વસ્તુ જે છે એની નિંદા પણ કરે. કોઈ સેલ્સમેન આપણી પાસે આવે તો પોતાની જે માલ વેચવાનો હોય એને હંમેશા પ્રશંસા કરવાનો જ છે. પેલો મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ આવે, એની દવા હોય, દવાની પ્રશંસા જાતની કરે, અને પાછા એના પેલા પ્રતિસ્પર્ધીઓ હોય, એની જે દવાઓ છે, એનો માલ છે, એમાં શું દોષ રહેલા છે, અમારામાં શું ગુણો રહેલા છે, એવું કહેવાનું છે. કહેવું જ જોઈએ અને કહે. આમ આપણે જે કહેવા માંગીએ છીએ, આપણે જે પહોંચાડવા માંગીએ છીએ, હંમેશા એની પ્રશંસા આપણે કરીએ. એ પરથી પણ નક્કી થાય કે આનો શું ઈરાદો છે, તો કે શેની પ્રશંસા કરે છે, અને એનાથી વિરુદ્ધની નિંદા કરે. એ પરથી પણ આપણે સમજી શકીએ કે આપણને શું કહેવા માંગે છે, શું પહોંચાડવા માંગે છે, શું તાત્પર્ય છે. આ દરેક લિંગ આપણને એવું જરૂર નથી કે 6 લિંગ હોવા જોઈએ કોઈ ગ્રંથની અંદર. એક પણ લિંગ હોય તે પરથી પણ નક્કી કરી શકે તાત્પર્ય શું છે. આમ શેની પ્રશંસા કરે છે? તો શાસ્ત્ર હંમેશા અદ્વૈતની પ્રશંસા કરે અને દ્વૈતની નિંદા કરે. મૃત્યોસ્ય મૃત્યુમ ગચ્છતિ યહ નાનૈવ પશ્યતિ. કઠોપનિષદ કહે, બૃહદારણ્યક ઉપનિષદ કહે કે જે અભેદ ભાવને સત્યતા આપે છે, એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એમ કરતા ભેદભાવની, ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવે છે. અસૌ અહમ અસૌ ઈશ્વર અન્ય સૌ અન્યોહમ ઇતિ ન સવેદ પશુરેવ સદેવાનામ. જે કહે કે ઈશ્વર જુદો, હું જુદો, એ જાણતો જ નથી. ઈશ્વરનું તત્વ જાણતો નથી ને પોતાનું તત્વ જાણતો નથી. એ તો દેવતાઓના પશુ સમાન છે. એમ કહીને આવી રીતે ઈશ્વરને કે દેવતાને પણ પોતાનાથી ભેદ દ્રષ્ટિથી જોનારની નિંદા કરવામાં આવે. તો આપણે ઉપનિષદમાં જો વારંવાર ભેદ દ્રષ્ટિની નિંદા કરવામાં આવે છે. તું જુદો ને હું જુદો, હું જુદો ને જગત જુદો. આ જ્યાં ભેદભાવ આવ્યો, બ્રહ્મતમ પરાદાત. ઉપનિષદ વળી કહે કે આ બ્રાહ્મણો જે છે કે ટૂંકમાં જગત જે છે એનો તિરસ્કાર કરે છે. જે જગતને ભિન્ન રૂપે જોવે છે એ જગતથી તિરસ્કૃત થાય છે.
અને ભેદભાવ આવ્યો ત્યાં ભય, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં ભેદભાવ છે ત્યાં ભય છે. એમ કરીને સ્થળે સ્થળે આ ભેદભાવની, દ્વૈતની નિંદા કરવામાં આવી છે અને સ્થળે સ્થળે અદ્વૈતની પ્રશંસા કરવામાં આવી છે. યજ્ઞાત્વા નેહ ભૂયો ન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. હે અર્જુન, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કઈ જાણવાનું રહેતું જ નથી. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. હે ભારત, આ જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય સાચા અર્થમાં બુદ્ધિમાન થાય અને કૃતકૃત્યતા પ્રાપ્ત કરે. તો આ પ્રકારે વારંવાર ભગવદ્ ગીતામાં અન્યત્ર પણ આ જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમિદમુત્તમમ પ્રત્યક્ષાવગમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ. એમ કરીને ભગવાન સ્થળે સ્થળે ભગવદ્ ગીતાની અંદર આ જ્ઞાનની પ્રશંસા કરતા હોય. બ્રહ્મા દેવાનામ પ્રથમ સમૂહ વિશ્વસ્ય કરતા ભુવનસ્ય ગોપ. એમ કરીને કેવા મહાપુરુષો પણ આ જ્ઞાન પરંપરામાં સંકળાયેલા છે. કથા કરે ત્યારે પણ કે ઇન્દ્ર 101 વર્ષ સુધી તપશ્ચર્યા કરી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. વિચાર કરો, આ જ્ઞાન કેવું મહાન હોવું જોઈએ કે ઇન્દ્રએ સ્વર્ગના બધા ભોગ છોડીને પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રજાપતિના ચરણમાં બેસે 101 વર્ષ તપશ્ચર્યા કરી. तो अखंडानंद महाराज के लोग कहते हैं कि भाई महाराज जी जल्दी जल्दी आप भाई तत्व का निरूपण, भगवान का निरूपण कर दीजिए, 1 घंटे में कर दीजिए. भाई 1 घंटे में क्यों, फिर हमको तो दुकान में जाना है, व्यापार में है, लोगों ने समय नहीं होता. 1 કલાક ની અંદર ભાઈ પૂરું કરો. ઇન્દ્ર સામાન્ય ઇન્દ્ર એને 101 વર્ષ તપશ્ચર્યા કરી. વિચાર કરો, જ્ઞાન કેવું મહાન છે. આમ જ્ઞાનની મહાનતા, તત્વની મહાનતાનું વારંવાર પ્રશંસા કરવામાં આવે અને અજ્ઞાનની નિંદા કરવામાં આવે, દ્વૈત ભાવની નિંદા કરવામાં આવે, ભેદભાવની નિંદા કરવામાં આવે. એ પરથી આપણે સમજી શકીએ કે આનું તાત્પર્ય શું છે. અદ્વૈતમાં તાત્પર્ય છે, જ્ઞાનમાં તાત્પર્ય છે, વિવેકમાં તાત્પર્ય છે. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. આ દુનિયાની જગતની અંદર આ તદ્દન પરસ્પર વિરુદ્ધ માર્ગો છે. જેને અવિદ્યા કહેવાય અને વિદ્યા કહેવાય. આ પરસ્પર વિરુદ્ધ માર્ગ છે, પરસ્પર વિરુદ્ધ ફળ આપનારા છે. એક મોક્ષ ફળ આપે છે અને બીજું મોક્ષ રૂપી ફળ આપે છે, બીજું સંસારના ચક્રમાં ફેંકતો હોય છે. એમ કરીને જ્ઞાનની પ્રશંસા કરે. આમ શાસ્ત્ર વારંવાર પોતે જે પ્રતિપાદન કરવા માંગે છે એની પ્રશંસા કરતું હોય અને એના વિરુદ્ધ છે એની નિંદા કરતો. પરાચ કામાન અનુયંતિ બાલાહ તે મૃત્યોર્યંતિ વિતતસ્ય પાશમ. આ જે બુદ્ધિહીન મનુષ્યો છે, અપરિપક્વ બુદ્ધિના મનુષ્યો છે, બાળક બુદ્ધિના મનુષ્યો છે, એ જગતના વિષયોની પાછળ હંમેશા પડેલા હોય છે અને મૃત્યુના વિસ્તૃત પાશમાં સામે ચાલીને ફસાય છે. એમ કરીને બહિર્મુખતા હોય નિંદા કરે. કસ સિદ્ધિ રહે પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છન. જ્યારે દીર્ઘ ગંભીર પુરુષ છે, વિવેકી પુરુષ છે, એ તો એ અમૃતત્વની ઈચ્છાથી આત્મા દર્શન કરવા માટે એણે પોતાની ઇન્દ્રિયોને આવૃત કરી દીધી, અર્થાત અંતર્મુખ બનાવી. આમ પોતે જેનું પ્રતિપાદન કરવા માંગે છે એની પ્રશંસા, એના વિરુદ્ધની નિંદા. આ પદ્ધતિ જેમ આપણે રોજબરોજના વ્યવહારમાં અપનાવતા હોઈએ છીએ ને. આપણે છોકરાને સ્કૂલે મોકલવું હોય તો શું કહીએ, એને નિરુત્સાહ કરીએ ને. સ્કૂલે નથી જતો, જો રસ્તામાં પેલો બતાવે, પેલું જો પેલું કેવું ખેંચે છે ને, લારી ખેંચે છે, આવું કરવું પડશે, સ્કૂલે નહીં આવું કરવું પડશે. અને સ્કૂલે જાય તો જો તારા કાકા જો પેલા કેવા મોટર ગાડીમાં જાય છે, સ્કૂલે જાય તો આવું થાય. સ્કૂલ જવાની પ્રશંસા, નહીં જવાની નિંદા, આવું આપણે અપનાવતા જ હોઈએ છીએ. આમ જે વસ્તુ આપણે કહેવા માંગતા હોઈએ, આપણું તાત્પર્ય જેમાં હોય, હંમેશા આપણે એની પ્રશંસા કરીએ, જેથી એ પ્રોત્સાહિત થાય. એને વિરુદ્ધ નિંદા કરી એમાંથી નિરુત્સાહિત થાય. આપણે એક લિંગ છે, આપણે એક ચિહ્ન છે તાત્પર્યનો નિર્ણય કરવાનો. અંતે તો ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે નિર્ણય કરવો હોય તો આપણે જોઈએ છે કે વારંવાર આ દ્વૈત તત્વની અને એના જ્ઞાનની પ્રશંસા કરે છે. ઉત્તમ આદેશમાં પ્રાક્ષ હમણાં આપણે વાંચ્યું કે શ્વેતકેતુના પિતાજી ઉદ્દાલકે એને પૂછ્યું કે આટલો મોટો તો અનુશાનમાની મહામનાહ અનુશાનમાની સ્તબ્ધ,
તું જાણે કે મોટો મહાન થઈ ગયો હોય, જાણે કે બધું જ્ઞાની થઈ ગયો હોય અને અક્કડદાન લઈને થઈને ફરે છે, તો પછી તે તારા ગુરુજી પાસેથી આ તત્વનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે? ઉત્તમ આદેશમાં પ્રાક્ષી, ત્યાં આદેશ ને ઉપદેશ ને તત્વના વિશે પૃચ્છા કરી છે. ये न श्रुतम श्रुतम भवति अमतम मतम अविज्ञातम विज्ञातम इति, જેનાથી જે નહીં સાંભળેલું હોય બધું સાંભળેલું થઈ જાય, નહીં વિચારેલું થઈ જાય, નહીં જાણેલું થઈ જાય, એ તત્વ વિશે પૃચ્છા કરી છે? તું જાણી લાવ્યો છે? આ કેવું તત્વ છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય? એમ કરીને એ તત્વની પ્રશંસા કરે છે, તત્વજ્ઞાનની પ્રશંસા કરે છે. એ પરથી પણ આપણે સમજી શકીએ કે ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે? આ તત્વનું પ્રતિપાદન કરવામાં તાત્પર્ય છે અને અર્થવાદ કહેવાય. આ બહુ મહત્વની વસ્તુ છે. વેદની અંદર પણ જ્યારે કે વિધાન કરવામાં આવે, આમ કરો આમ કેમ કરવામાં આવે, ત્યારે હંમેશા એમ કરવાથી શું ફાયદો થાય પણ કહેવામાં આવે, અને એમ નહીં કરવાથી શું નુકસાન થાય પણ કહેવામાં આવે. અને એ રીતે જે વિધિ છે અર્થાત જે આપણી પાસે કરવા માંગે છે એમાં આપણે પ્રોત્સાહિત કરે. અદ્વિતીય વસ્તુ પ્રશંસનમ, આ પ્રકારે અદ્વિતીય વસ્તુ છે અર્થાત અદ્વિતીય તત્વ છે, બ્રહ્મ છે, એની પ્રશંસા આપણને આ રીતે શાસ્ત્રમાં જોવા મળે છે. એ પછી પણ નક્કી કરી શકીએ કે બ્રહ્મ એ શાસ્ત્રનું તાત્પર્ય છે, એમાં બ્રહ્મમાં શાસ્ત્રનું તાત્પર્ય છે. અને છેલ્લે ઉપપત્તિ, प्रकरण प्रतिपाद्यार्थ साधने प्रतिपाद्यार्थ तत्र श्रूयमाणा युक्तिः उपपत्तिः यथा तत्र सौम्य एकेन मृत्पिण्डेन सर्वं मृण्मयं विज्ञातुं स्यात्. वाचारम्भणं विकारो नामधेयम् मृत्तिकेत्येव सत्यम् इत्यादौ अद्वितीय वस्तु साधने विकारस्य वाचारम्भण मात्रत्वे युक्तिः श्रूयते. યુક્તિ વળી પોતે જે પ્રતિપાદન કરવા માંગે છે એને સમજાવવા માટે યુક્તિ પણ રજૂ કરવામાં આવતી હોય છે. કોઈ પ્રશ્ન કરે ને કે આપ કહો છો કે તત્વ અદ્વિતીય છે, આપણે તો બધે દ્વૈતના દર્શન થાય છે, દ્વૈતનો જ અનુભવ થાય છે, ભેદભાવનો જ અનુભવ થાય છે, તો સર્વત્ર આ પ્રકારે દ્વૈત હોય, અનેકતા હોય, વિવિધતા હોય, વિષમતા હોય, અને છતાં પણ એ બધાનું તત્વ અર્થાત એ બધાનો આધાર જે છે, એ બધાનો આશ્રય છે, એ બધાનું ઉદ્ભવ સ્થાન છે, એ બધાનું કારણ છે, એ અદ્વિતીય હોય. એ કેવી રીતે? આમ બુદ્ધિ પ્રશ્ન કરે ત્યારે બુદ્ધિને સમજાવવા માટે યુક્તિ પણ આપવામાં આવે છે. એટલે જયારે શ્વેતકેતુને કહેવામાં આવ્યું કે તે આ ઉપદેશ માટે પૂછ્યું, યન શ્રુતમ શ્રુતમ ભવતી, જેને નહીં સાંભળેલું થઈ જાય, નહીં વિચારેલું થઈ જાય, નહીં જાણેલું થઈ જાય, ત્યારે શ્વેતકેતુ મહારાજ એવું કેવી રીતે હોઈ શકે? કથમ સાદેશ, એ આદેશ આવો કેવો તો હોઈ શકે? ત્યારે સમજાયું કે હોય, અનેકતાનું પણ મૂળ એકતામાં હોય. કઈ રીતે? યથા સૌમ્ય એકેન મૃત્પિંડેન સર્વં મૃણ્મયં વિજ્ઞાતમ સ્યાત્. હે સૌમ્ય, જેવી રીતે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રો જણાઈ જાય, કારણ કે માટીના પાત્રો માટીથી ભિન્ન નથી. સવારે આપણે ચર્ચા કરી કે આ ઘડો જે માટીમાંથી બનેલો છે એ માટીથી ભિન્ન નથી, એટલું નહીં પણ માટીથી અન્ય કાંઈ જ નથી. આ ઘડામાં જે તત્વ છે, આ ઘડામાં જે સત્વ છે તો માટી જ છે, એ સિવાય કાંઈ જ નથી. વાચારંભણમ વિકારો નામધેયમ, આ વિકાર અર્થાત આ ઘડો છે તો માત્ર ખાલી નામ માત્ર જ છે, ખાલી વાણીનો વિલાસ જ છે. આમ ઘડો નામની કોઈ નક્કર વસ્તુ નથી. આ ઉચકું જયારે ઘડો, જેનું વજન કોણ? તો માટીનું વજન છે. આમ સૂંઘું ત્યારે માટીની સુગંધ આવે છે,
ધારો કે સ્વાદ તો માટીનો સ્વાદ આવે, અવાજ કરે એ માટી અવાજ કરી રહી છે. આમાં ઘડો શું કરે છે? ઘડોની વસ્તુ રહી ક્યાં? આને જેને ઘડો કહેવામાં આવે છે એમાંથી માટી લઈ લેવામાં આવે તો બચે શું? કઈ ના બચે. તો તમે કોને ઘડો કહો છો? શું ઘડો નામની વસ્તુ કે માટી કરતા સ્વતંત્ર છે? ઘડો નામની કોઈ વસ્તુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે? ઘડો નામની કોઈ વસ્તુ કે નક્કર વસ્તુ છે જ નહીં. વાચારંભણમ વિકારો નામધેયમ એમ કરીને એક ઘડો બીજો ઘડો હજારો ઘડા હોય. આ દરેક ઘડો વાસ્તવમાં માટીથી કંઈ જ નથી. તેથી આ બધા હજારો ઘડાનું તત્વ આપણે જોવા જઈએ તો શું એક જ માટી? એમ કરીને સમજાયું કેવી રીતે અનેકતા મિથ્યા છે. આ ઘડો મિથ્યા કહ્યું એટલે કે હવે 10 ઘડા મિથ્યા, અર્થાત અનેકતા મિથ્યા છે, એકતા સત્ય છે. આ માટી કેવી છે? એક છે. મૃત્તિકા એત્યેવ સત્યમ. આ માટી એકમાત્ર સત્ય છે. વિકાર વાચારંભણમ વિકારો નામધેયમ. આ વિકાર છે, ઘડો છે, એ તો વાચારંભણ છે, મિથ્યા છે. આ બહુ મહત્વનું છે. એટલે આ દ્વૈતનું મિથ્યાત્વ સિદ્ધ થાય તો જ અદ્વૈતનું સત્યત્વ સિદ્ધ થાય. ટૂંકમાં આ બધું દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત સત્ય છે એ ક્યારે નક્કી થાય? જ્યારે આપણે સમજીએ કે આ દ્વૈત કે ભેદભાવ તો માત્ર સપાટી પરનો છે, એની કોઈ ઊંડી સત્તા છે નહીં, એની ગંભીર સત્તા નથી. જેવી રીતે સમુદ્ર સપાટી પર અનેક બધા તોફાનો એની સમુદ્ર પર હોય, અનેક મોજા હોય, અનેક તરંગો હોય, પણ જેમ સમુદ્રના પેટાળમાં તો એક ગંભીર શાંત હોય છે, એનું સત્વ છે. અંતે ભલે આ સપાટી પર અનેક બધા ભેદભાવ જણાતો હોય, અનેક દ્વૈત જણાતો હોય, અનેકતા વિષમતા જણાતી હોય, પરંતુ એ બધાના પેટાળા, બધાના ગર્ભમાં, બધાના સારરૂપે તો એક અદ્વિતીય તત્વ છે. જેમ અનેક ઘડાઓનું પણ તત્વ એકમાત્ર માટી છે, અનેક અલંકારનું તત્વ એકમાત્ર સુવર્ણ છે, કે અનેક તરંગોનું તત્વ એકમાત્ર જળ છે, તેવી રીતે અનેક બધા નામ રૂપનું તત્વ એકમાત્ર બ્રહ્મ છે, પરમાત્મા છે. અને યુક્તિ સમજાવે કે અનેકતા મિથ્યા છે અને તો જ એકતાનું સત્યત્વ સિદ્ધ થાય. ભેદભાવ મિથ્યા છે તો જ અભેદનું સત્યત્વ સિદ્ધ થાય. આ બધું મર્યાદા, આ દેશ કાળ વસ્તુ પરિચ્છેદ મર્યાદા બધી મિથ્યા છે તો જ અમર્યાદિતતા સિદ્ધ થાય ને. અરે આ ડોલની અંદર આ એક પ્રતિબિંબ પડ્યું સૂર્યનું, આટલું નાનું પ્રતિબિંબ છે. આ નાનકડા પ્રતિબિંબનો આત્મા કોણ? તત્વ તો કે સૂર્ય, જે સેંકડો યોજન વિસ્તાર ધરાવનારો સૂર્ય જે છે. આપણે એક નાનો પેલો બહિર્ગોળ કાચ લઈએ એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો આટલું દેખાય, આટલું દેખાય છે, પણ તત્વ કયું છે? હજારો માઇલ વિસ્તાર ધરાવનારું છે, લાખો માઇલ વિસ્તાર ધરાવનારું છે. એવું કેવું રીતે બની શકે? આટલી નાની વસ્તુનું સત્ય કે તત્વ લાખો માઇલ વિસ્તાર ધરાવવાનું? હા, કેમ? આ નાના પણ મિથ્યા છે એટલા માટે. આપણે આપણી જાતને પણ કોઈ બહિર્ગોળ કાચમાં જોઈએ એને આમ જાડાપાડા દેખાતા હોય, એ જાડાપણું કઈ સત્ય છે? મિથ્યા છે ને. આપણે જાણીએ છીએ કે જાડાપણું મિથ્યા છે. અમદાવાદમાં બાલવાટિકામાં જઈને રીસામાં જઈને આમ જાડાપાડા દેખાઈએ તો આપણે આમ બહુ આનંદ આવે કે કેવું દેખાવું છું. જરા કોઈ ના જોતું બરાબર જોઈ પડલું કે આમ કરું તો કેમ થાય, તેમ કરું તો કેમ થાય. કેમ? એનો આનંદ ક્યારે લઈ શકાય? કારણ કે મિથ્યા છે. શું મિથ્યા છે? અત્યારે સ્વામી 300 કિલો દેખાવ છું ને, 300 કિલો મિથ્યા છે. અથવા સીધો આમ તાણ જેવો દેખાવ, હા અંતરગોળ કાચો આમ તાળ જેવો દેખાવ. અરે આવો થઈ ગયો, ચિંતા કરવાની રાત્રે ઊંઘ ના આવે આપણને. એવું નથી, એ કેવું છે? એ તાળ જેવું, લાકડી જેવો દેખાવ મિથ્યા છે. હું સત્ય છું. અને તેથી આ મિથ્યાનું મિથ્યાત્વ જાણીએ ત્યારે જ આપણે સત્યનું સત્ય જાણી શકીએ. અને તો તેવી રીતે આપણને શાસ્ત્ર બતાવે છે કે મિથ્યાત્વ કેમ સમજવું. જે દેખાય છે પણ વાસ્તવમાં છે નહીં એનું નામ મિથ્યા. તો આ ઘડો દેખાય છે ખરો, પણ ખરેખર ઘડો નામની કોઈ વસ્તુ છે નહીં. જે છે તો માટી જ છે. આ ઘડો તો મનની કલ્પના છે. આ રીતે જેવી રીતે સ્વપ્નની અંદર પણ અનેક બધું દેખાતું હોય છે ને આપણને. સ્વપ્નમાં તો મોટું આખું જગત દેખાતું હોય. આવા પ્રવચન આપતો હોય તો કેટલા બધા લોકો માણસ બેઠેલા બધા દેખાય. એ બધા ક્યાંથી આવે? બધા મારામાંથી જ આવે. જાગું ત્યારે બધા મારામાં જ જતા રહે છે, ખરું કે નહીં? ઊંઘી ગયો ત્યારે એકલો જ હતો અને જાગ્યો ત્યારે પણ એકલો હતો. અને વચ્ચે બધા આવ્યા. બધા ક્યાંથી આવ્યા? બધી મારી જ કલ્પના છે. આમ દ્રષ્ટાંત જુદા આપે છે બધા.
યથોડનાભિ સૃજતે ગૃહ્ણતે છે. જેમ કરોળિયો જાળનું સર્જન પોતાનામાંથી જ કરે છે, અર્થાત કરોળિયો જાળના સર્જન કરવા માટે પોતાના સિવાય કશા પર આધારિત નથી. કરોળિયો સર્જન કરનાર પણ છે અને જે લાળમાંથી સર્જન થયું એ પણ કરોળિયો છે. આમ સર્જનાર પણ કરોળિયો, સર્જન પણ કરોળિયો એમ કહી શકાય. અર્થાત નિમિત્ત કારણમાં કરોળિયો છે, ઉપાદાન કારણમાં કરોળિયો છે. આમ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ દ્રષ્ટાંત આપ્યું. આવી તો યુક્તિ સમજાવે. દ્રષ્ટાંતો પણ એનું ઉપનિષદ આપતા હોય છે અને ઉપપત્તિ કહેવાય. જેથી આપણે સમજી શકીએ. સ્વપ્નનું દ્રષ્ટાંત આપવામાં આવે કે જો સ્વપ્નમાં અનેકતા હોય છે, પરંતુ વાસ્તવમાં એકનો જ બધો વિલાસ છે ને. આમ સ્વપ્નમાં જે અનેકતા છે, વાસ્તવમાં એક હુંનો જ દ્રષ્ટાનો જ વિલાસ છે. સ્વપ્નમાં ભલે ખબર ના હોય, સ્વપ્નમાં ભાગવું, સ્વપ્નમાં ચોર આવે, હું સૂઈ ગયો સ્વપ્નની અંદર, આમ ચોર આવે, આમ ખંજર બતાવ્યું, બોલાય નહીં, ચીજ પર ના પડાય. ધીમે ધીમે પેલો ખંજર આમ લાવ્યો, ચાવી ક્યાં છે, ફલાણું ક્યાં છે, અડકાયું, એકદમ જાગી ગયો. ચાલો ભાઈ પથારીમાં છું, કશું જ્યાં છે નહીં. એ શું કહે છે? પેલું બધું મિથ્યા હતું. એને પેલો ચોર હતો સ્વપ્નો ક્યાં છે? હું જ હતો. આવ્યો કે મારામાંથી આવે ને ચોર? તું જાગ્યો ત્યારે ક્યાં જતો? હજી પેલો તે ખંજરનો ઉભો છે, રાહ જુએ છે કે સ્વામીજી ક્યારે પાછા આવે. એવું નથી, એ પણ ગયો. આમ સ્વપ્ન કૂતરું પાછળ જાચત થતું હોય છે આપણને. પાછા પડવાનું કૂતરું પણ હું છું અને ભાગનારો પણ હું જ છું. અજ્ઞાનને કારણે આ બધો ભેદભાવ આપણે માનીએ છીએ ને. જાગીએ ત્યારે જાગીને જેવું ત્યારે ખબર પડે કે આ તો બધું ખાલી બધું વાત ચિત્તનો વિલાસ હતો, કઈ નતો. અંતે રીતે દક્ષિણામૂર્ત સૂત્ર કહે યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. અંતે જ્યારે અનાદિમાયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. અનાદિકાળની અજ્ઞાનની કે માયાની નિદ્રામાં સુતેલા જીવને જ્યારે જગાડવામાં આવે છે ત્યારે અનિદ્રમજમ સ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અને ત્યારે એને જ્ઞાન થશે કે હે, આ તો બધું એક જ છે. આમ દ્વૈતનું મિથ્યાત્વ, અદ્વૈતનું સત્યત્વ એ સમજવા માટે અનેક કે દ્રષ્ટાંત આપવામાં આવે છે. ઉપપત્તિ અને ઉપપત્તિ કહેવાય. આ છઠ્ઠું લિંગ હતું. એટલે આ રીતે શ્રવણની ચર્ચા કરે. શ્રવણમ, મનનમ, નિધિધ્યાસનમ. તો આ ચર્ચા એટલા માટે થઈ કે ભાઈ પેલું મનસઃ શમ ઉચ્ચતે, સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનસઃ શમ ઉચ્ચતે. પોતાના લક્ષ્યમાં નિયત અવસ્થા મનની એને શમ કહેવામાં આવ્યો. અહીં લક્ષ્ય છે બસ શાસ્ત્રનો વિચાર, શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ વિચારના જ આ વિચારની જે કક્ષાઓ છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણ કોને કહેવાય? તો ગુરુના મુખેથી શાસ્ત્રોનું શ્રવણ થતું હોય ત્યારે તાત્પર્ય નિર્ણય શ્રવણ કહેવામાં આવે. એટલે એ પ્રકારનો નિર્ણય જન્મે જ્યારે શ્રોતામાં કે જિજ્ઞાસુમાં કે તત્વ એક અદ્વિતીય છે, આ પ્રકાર નિશ્ચયને તો એને શ્રવણ. આ શ્રવણ, આ તાત્પર્ય છ લિંગને શ્રવણ નથી કહેવામાં આવતું, પણ ટૂંકમાં આ છ લિંગની મદદથી જ્યારે જિજ્ઞાસુ તાત્પર્ય નિશ્ચય કરે કે શાસ્ત્રનું પ્રતિપાદન શેમાં છે? એક અદ્વિતીય તત્વમાં છે. આ પ્રકારનો નિશ્ચય આપણે જન્મે ત્યારે સમજો કે આપણે શ્રવણ કર્યું, આપણામાં આ પ્રકારનો નિશ્ચય જન્મે, આ પ્રકારનું કે વાસ્તવમાં બ્રહ્મ છે. તદાત્માનમેવા આવે અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ વા ઇદમગ્ર આસીત. તો આ જીવ જ્યારે પોતાને જીવ માને ત્યારે બ્રહ્મ જ છે. એને કોઈ પરમ કારણિક આચાર્ય મળી ગયા અને ઉપદેશ કરવામાં આવે કે તું જીવ નથી, સંસાર નથી, તું બ્રહ્મ છે. અને જ્ઞાન થયું કે અહમ બ્રહ્માસ્મિ. તસ્માત સર્વમ અભવત. એ જ્ઞાનને કારણે એ સર્વનો આત્મા બની ગયો. બસ આ થવું એનું નામ છે શ્રવણ. શ્રવણના પરિણામે આ પ્રકારનું જ્ઞાન જન્મે એ શ્રવણનું પરિપાક છે. આમ ત્રણ પ્રકારના અવરોધ કહેવામાં આવે છે જ્ઞાનમાં. એક આવરણ છે, બીજો સંશય છે, ત્રીજો વિપર્ય છે. આવરણ એટલે અજ્ઞાન, સંશય અને વિપરીત બુદ્ધિ. અંતેથી આ ત્રણ પ્રકારના અવરોધ દૂર કરવા માટે આ ત્રણ સાધન કહેવામાં આવ્યા: શ્રવણમ, મનનમ, નિધિધ્યાસનમ. શ્રવણથી આવરણ કે જ્ઞાન દૂર થાય, મનનથી સંશય દૂર થાય, નિધિધ્યાસનથી
દેહાતો બુદ્ધિ કે વિપરીત ભાવના દૂર થાય. તો હવે આગળ એની વ્યાખ્યા કરે છે. मननं तु श्रुतस्य अद्वितीय वस्तुनः वेदांतार्थ अनुगुण युक्तिभिः अनवरतम् अनुचिंतनम. मननम तो मनन कोने कहेवाय? श्रुतस्य अद्वितीय वस्तुनः वेदांतार्थ अनुगुण युक्तिभिः अनवरतम अनुचिंतनम. આ બધી ચર્ચા અત્યારે અસ્થાને છે એટલા માટે કે આ વસ્તુની હજી નિરૂપણ જ થયું નથી અને અત્યારનું શ્રવણ મનન બધું આવી ગયું. ચાલો તો મનન કોને કહેવાય? એટલે શાસ્ત્રના શ્રવણ દરમિયાન આપણે જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે. તો હવે એ ઉપનિષદ તો આ કહે છે બરોબર છે, પણ સાંખ્ય લોકો બીજું કહેતા હોય, નૈયાયિક લોકો ત્રીજું કહેતા હોય, કૃષ્ણાબોધિ ચોથું કહેતા હોય, ગાયત્રી પરિવાર પાંચમું કહેતું હોય, સ્વાધ્યાય પરિવાર બીજું કંઈ કહેતું. બધા અનેક વાત છે લોકો. અચ્છા ટૂંકમાં એ જમાનામાં આવા બધા પરિવારોના પછી એમાં બીજું કંઈ હતું. ટૂંકમાં આ તો ઉપનિષદ આ પ્રતિપાદન કરે છે એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય તત્વ છે, પરંતુ ઘણા બીજે પ્રતિપાદન કરનારા છે. સાંખ્ય લોકો એમ કે એની આત્મા અનેક છે, મીમાંસક એમ કે આત્મા કરતા ભોગતા છે. અહીં તો આત્મા વિશે અનેક પ્રકારનું નિરૂપણ થતું હોય, ઈશ્વર વિશે પણ અનેક રીતે નિરૂપણ થતું હોય. કોઈ કે ઈશ્વર બ્રહ્મલોકમાં છે, કોઈ ઈશ્વર વૈકુંઠમાં છે, કોઈ ઈશ્વર અનિત્ય, એમ ઈશ્વરનું પણ અનેક રીતે નિરૂપણ થતું હોય. કોઈ કે ભગવાન તો માત્ર પ્રકાશ રૂપ છે, કોઈ કે આમ આ પ્રકારના આકાર હોય, જાત જાતનું નિરૂપણ થતું હોય. મોક્ષ કોને કહેવા પણ એના અનેક અભિપ્રાયો છે. આ રીતે બીજા બધા તત્વચિંતકોના અભિપ્રાયો આપણા કાન પર પડે એટલે આપણામાં પછી અનેક પ્રકારના સંશયો જાગે કે આ સાચું કે પેલું સાચું. ઉપનિષદ શું કહે છે એનો નિર્ણય તો શ્રવણ દરમિયાન થયો, પરંતુ ઉપનિષદ સિવાયના જે બધા અભિપ્રાયો છે અને એ ના તો આપણી બુદ્ધિ હજાર વસ્તુ કહેતી હોય છે ને. આપણે હું અહીં બ્રહ્મ કેમ હોઈ શકું? હું અને બ્રહ્મ, હું તો બધી રીતે અલ્પ છું, અસહાય છું, બધી રીતે મર્યાદિત છું. હું કેમ બ્રહ્મ હોઈ શકું? હું કેમ અનંત કેવી રીતે હોઈ શકું? મને સર્વત્ર દ્વૈતનો જ અનુભવ થઈ રહ્યો છે, તો તત્વ અદ્વિતીયમાં કેવી રીતે હોઈ શકે? આમ આપણું મન પણ અનેક પ્રકારના પ્રશ્નો કરે એટલે આપણે અનુભવ જે છે એ પણ જાણે શાસ્ત્રના પ્રતિપાદનથી ભિન્ન વિરુદ્ધ લાગે છે, અને બીજા બધા તત્વચિંતકો પ્રતિપાદન કરે છે એ પણ જાણે ઉપનિષદના પ્રતિપાદન ભિન્ન હોય. અને એ બધું મગજની અંદર હોય. એ અનેક પ્રકારના સંશયો જન્માવે, સંભાવના ના પણ જન્માવે, કોઈને ના જન્માવે તો ક્યાંય બધા આવે, સમજતા નથી. એમ કરે તરત આપણે ખંખેરી શકીએ, પણ ઘણી વાર ના ખંખેરી શકીએ તો પછી આપણે ઉપનિષદ જે કહે છે એ સાચું છે અને બીજા કહે છે ખોટું છે એ સમજવાની જરૂર પડે, તો જ આપણી બુદ્ધિની અંદર સમાધાન થાય. આમ આપણી બુદ્ધિમાં જ અનેક પ્રકારના સંશયો હોય કે સંશયો જન્મે, એ દરેક સંશયનું સમાધાન કરવું પડે તો જ આપણું જ્ઞાન સ્થિર થાય. નહીતર પછી આપણે હલી જઈએ, આપણે જ્ઞાનમાં સ્થિરતા ન મેળવી શકીએ. એને જ જ્ઞાન કહેવાય જે સંશય અને વિપર્ય વગરનું હોય. અને તેથી આ સંશય નામનો બીજો જ અવરોધ છે એ દૂર કરવા માટે મનન નામની બીજી પ્રક્રિયા છે. એટલે કયું? મનનમ તુ શ્રુતસ્ય અદ્વિતીય વસ્તુનઃ, અદ્વિતીય વસ્તુ અર્થાત બ્રહ્મ, જેનું આપણે શ્રવણ કર્યું અર્થાત જેના તાત્પર્ય નિર્ણય થયો. વેદાંતાર્થ અનુગુણ યુક્તિભિઃ, તો શાસ્ત્ર જે કહે છે એ સત્ય છે એ દ્રઢ કરવા માટે એને અનુગુણ અર્થાત અનુકૂળ જે યુક્તિ હોય એ યુક્તિ દ્વારા શાસ્ત્રે જે પ્રતિપાદન કર્યું છે એનું પણ સમર્થન કરવું, એને મનન કહેવામાં આવે. અનુચિંતનમ અનવરતમ, સતત ચિંતન કરવું. જ્યારે કોઈ પ્રકારનો સંશય જન્મે ત્યારે સંશયનું નિરાકરણ કરવા માટે યુક્તિનો પ્રયોગ કરવો. એટલે વેદાંત શાસ્ત્રમાં પણ યુક્તિનું મહત્વ છે, પણ શેના માટે?
માત્ર સંશય દૂર કરવા માટે પહેલા તો શાસ્ત્ર જે કહે છે એ સમજવા માટે, અને બીજું મનમાં જે સંશય જન્મે એનું નિરાકરણ કરવા માટે યુક્તિનો પ્રયોગ કરવો અને મનન કહેવામાં આવે છે. અને ત્રીજું છે નિધિધ્યાસન, એની વ્યાખ્યા કરે છે. વિજાતીય દેહાદિ પ્રત્યરહિતાત વિજાતીય વસ્તુજાતીય પ્રત્યય પ્રવાહ નિધિધ્યાસનમ. આમાં કંઈક ખૂટે છે ને. વિજાતીય દેહાદિ પ્રત્યરહિતાત વિજાતીય વસ્તુ સજાતીય પ્રત્યય પ્રવાહ નિધિધ્યાસનમ. વાહ, કે બહુ આમ વિલક્ષણ વ્યાખ્યા કરવામાં આવી. વિજાતીય દેહાદિ પ્રત્યરહિતાત વિજાતીય વસ્તુ સજાતીય પ્રત્યય પ્રવાહ નિધિધ્યાસનમ. આગળ કહે છે પોતે જ, અસ્ય અર્થ વિજાતીય દેહાદિ બુદ્ધ્યંત જડ પદાર્થ નિરાકરણેન સજાતીયાત સજાતીય અદ્વિતીય વસ્તુ વિષય. એવું જ છે, પણ ઉપર પણ એવું જ છે. વિજાતીય દેહાદિ પ્રત્યય રહિત અદ્વિતીય, દ્વિતીય નથી, વિજાતીય દેહાદિ પ્રત્યય રહિત અદ્વિતીય વસ્તુ સજાતીય પ્રત્યય પ્રવાહ. આપણે વાંચવામાં ભૂલ કરી, અંદર લખ્યું બરોબર છે, ફરી વાંચો ચાલો. વિજાતીય દેહાદિ પ્રત્યય રહિત વિજાતીય દેહાદિ બુદ્ધ્યંત જડ પદાર્થ નિરાકરણેન સજાતીય અદ્વિતીય વસ્તુ વિષય પ્રત્યય પ્રવાહીકરણ નિધ્યાસન. એનો અર્થ બરોબર આપ્યો છે, એનો અર્થ વાંચો ચાલો. અસ્ય અર્થ વિજાતીય દેહાદિ બુદ્ધ્યંત જડ પદાર્થ નિરાકરણેન સજાતીય અદ્વિતીય વસ્તુ વિષય પ્રત્યય પ્રવાહીકરણમ નિધિધ્યાસનમ ઇત્યર્થઃ. વિજાતીય દેહાદિ બુદ્ધ્યંત જડ પદાર્થ નિરાકરણેન સજાતી અદ્વિતીય વસ્તુ વિષય પ્રત્યય પ્રવાહીકરણમ. ટૂંકમાં આપણા મનની અંદર વિષય પ્રવાહીકરણ, એક જ પ્રકારની વૃત્તિ કે વિચાર વારંવાર ઉઠ્યા કરે. સજાતી અદ્વિતીય વસ્તુ વિષય, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. બસ આ પ્રકારનો સજાતી એટલે એ જ જાતિનો. પહેલી વૃત્તિ કે પહેલો વિચાર છે હું બ્રહ્મ છું, બીજી વૃત્તિ હું બ્રહ્મ છું, ત્રીજી વૃત્તિ હું બ્રહ્મ છું, અને સજાત એક જ જાતિ. પણ વળી પાછળમાં બીજો વિચાર આવ્યો હું દેહ છું. હવે આ નિધિધ્યાસન શેના માટે છે? તો કે દેહાત બુદ્ધિમાંથી મુક્ત થવા માટે. એટલે જન્મો જન્મથી આ દેહની અંદર અહમ ભાવ હોવાના કારણે આપણા મનમાં આ પ્રકારની વૃત્તિનો પ્રવાહ હોય છે. હું દેહ છું, હું સ્થૂળ દેહ છું, હું સૂક્ષ્મ દેહ છું. આ પ્રકારનો વૃત્તિ પ્રવાહ રહેલો હોય છે. આ વિપરીત પ્રવાહ છે કે વિજાતીય એટલે આ વિપરીત ભાવના છે. સાચી ભાવના કહે છે હું બ્રહ્મ છું, ખોટી ભાવના કહે છે હું દેહ છું. હવે આપણે જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, આ છતાં પણ જૂની પેલી ટેવને કારણે વારંવાર આપણે પેલી જૂની ટેવ બહાર આવી જાય અને હું દેહ છું એમ કરીને એવી વૃત્તિ મારો કબજો લઈ લે. આવું તો વારંવાર બનતું હોય છે. આપણે ઘણી વાર નક્કી કર્યું હોય છે કે હું આમ કરવાનો છું,
અને છતાં પેલી જૂની ટેવ આવીને આપણો કબજો લઈ લીધી હોય છે. નક્કી કરે કે હું ગુસ્સે નહીં થઉં, પણ ગુસ્સે થવાની પેલી ટેવ ખરી ને, જરાક કોઈ બટન દબાવે પેલા ટેવ ફટાક કરતા ગુસ્સે થઈ જાય, પછી ખ્યાલ આવે આ ખોટું થયું, વળી પાછું આ દેવડો હું ગુસ્સે નહીં થયું, હું ગુસ્સે નહીં થયું, હું ગુસ્સે નહીં, હવે પાછું કોઈ કશું કર્યું પાછું ગુસ્સે થઈ ગયો, પાછું યાદ દેવડો હું ગુસ્સે નહીં થયું, હું ગુસ્સે નહીં થયું, હું સાચું બોલીશ, હું સાચું બોલીશ, હું સાચું બોલીશ. પછી કોઈ એવો વિચિત્ર પ્રશ્ન કરે કે સ્વામીજી તમારી ઉંમર કેટલી? ધારો કે તો સાચું બોલવાનું વ્રત આપણે લીધેલું, તરત પેલું આપણે ખોટી ઉંમર કહેવાય ટેવાયેલા ના વર્ષોથી, એટલા માટે તરત બોલી જવાય, ખોટું બોલાઈ જવાય. પછી આ તો કે નહીં, આ તો ખોટી વાત છે. પરંતુ અમુક વસ્તુઓ ખોટી કહેવા ટેવાયેલા હોઈએ આપણે, તમારો પગાર કેટલો એવું કોઈ કહે, અમુક વસ્તુઓ આમ લોકોને એટલે જરા થોડીક આપણી અનુકૂળ આ વસ્તુઓ નથી, અને તેથી આપણી જે હાંસી કરનારી વસ્તુઓ હોય કે થોડું ધર્મ સંકટમાં મૂકનારી વસ્તુઓ હોય, થોડું જરા નીચું જોડાવનારી, તો આપણે એને છુપાવતા આવે આખી જિંદગી સુધી. આમ આપણી બધી એબ છે આપણે અત્યારે છુપાવતા આવ્યા હોઈએ, હવે આપણે નિર્ણય કરીએ કે નહીં નહીં આ તો ખોટું છે બધું, અને છતાંય પણ પેલી જૂની ટેવ છે ને એને કારણે થઈ જાય. આમ જૂની ટેવ એની કથા તો બધા જાણે છે, છતાં હું ફરી કહું તમને કથા. હા, જૂની ટેવની કથા તો આ ભિખારીની કથા કેટલાક નહીં જાણતા, મને આટલા મને કોઈ કે નહીં સાંભળી હોય એવા થોડાક તો હશે જ. તેથી અને સાંભળી અમને કંઈક નવું તો મળે જ પાછું, એવું ખરું તો ખરો. દરેક વખત એની જ કથા.
बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने वाला, आजा गौआ चराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा मक्खन चुराने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा गीता सुनाने वाला, आजा बंसी बजाने वाला, आजा बंसी बजाने वाला, आजा गौआ चराने 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 वाला, आजा गौआ चराने